ઉપકાર વિધિથી ભણાવશે, પછી એનું ઘર કેમ હાલશે? તો કે સ્વાવલંબન પૂર્વક શ્રમપૂર્વક કઈ જીવશે, તો ખેતી કરશે, પશુપાલન કરશે, અથવા કાંઈ પણ સ્વાવલંબન માટે કામ કરશે, એનાથી એનું ઘર હાલશે. શિક્ષણ કાર્ય તો કે એ તો ઉપકારપૂર્વક કરશે. અત્યારે આપણે જે ફેઝમાં છીએ એમાં અત્યારે આપણે નથી કરી શકીએ, પણ આપણું ગણતરી તો આગળ જ છે કે આવનારી પેઢી છે એ પૂર્વક જીવે. તો શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે ઉપકારપૂર્વક થશે, શ્રમપૂર્વક છે એનું ઘર હાલશે, એની મોજ છે. એટલા માટે તો કોકને છે એ આ અર્પણ સમર્પણ કરીએ છે. તો એના ઉપર ધ્યાન દેવડાવતા પાઠ, સંવાદ, વાત, ચિત્ર બધું. બરોબર. તો આ બહુ અગત્યનું છે, આની ઉપર છે ધ્યાન આકર્ષણ જાય એટલા માટે આ ચર્ચા કરી. એના પછી છે એ સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થા ચારેય સમાજના આયામોનું અવિભાજ્ય હોવું, એના ઉપર પાઠ. તો હવે સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થા છે એ શું છે? તમને શું લાગે છે? છઠ્ઠા ધોરણમાં તમે આના ઉપર શું ચર્ચા કરી? બોલો જોઈએ, હેમેન્દ્રભાઈને માહિતી આપો. એટલે જે જે પેટર્ન ચાલતી હતી ને એના પર એક ચર્ચા કરી શકાય. બોલો. જેમ કે સૌ પહેલા આદિમાનવો હતા, બરાબર? તો વિશ્વના દરેક ખૂણામાં આદિમાનવોની જે કહેવાય કે જૂથ બનતા, પછી રાજાઓ આવ્યા. અત્યારે એક ભૌતિકવાદની પેટર્ન જે ચાલી રહી છે, આવનારા સમયમાં જે છે કે આ રીતે પણ લોકો જીવી શકાય એવી એક વિશ્વાસ બાળકોમાં પેદા કરી શકાય. આના સાથે સંસ્કૃતિ, સભ્યતા, એવી વિધિ અને એની વ્યવસ્થા. ઓકે, ગુડ. આ બરોબર છે. આજે ભૌતિકવાદ પોસિબિલિટી છે કે આ રીતના જીવી શકાશે, એવી સંસ્કૃતિ ડેવલપ થશે. બીજું કે હાલ જે ભૌતિકવાદ ચાલે છે એનું થોડું ધ્યાન બાળકોનું ધ્યાન એ વસ્તુ પર જતું રહે કે આ કે ભૌતિકવાદમાં જે સ્થિતિ બની રહી છે એના કારણે જે પ્રોબ્લેમ ઉભા થઈ ગયા છે એના ઉપર એક ધ્યાન છે. બરોબર. તો પેલા કાલે સેશન હતું એમાં એક ભૈયાએ દેવડાવ્યું હતું આ કે અત્યારની જે શિક્ષા છે એ શેના ઉપર ઇનડાયરેક્ટલી ફોકસ કરે છે, તો કે વસ્તુ કઈ રીતના સંગ્રહ કરવી અને એનાથી સફળતા અથવા એનાથી સન્માન, એના ઉપર. તો અત્યારે જે સભ્યતા છે એ વસ્તુનો સંગ્રહ કરવાની સભ્યતા છે, સંસ્કૃતિ છે એ વસ્તુનો સંગ્રહ કરવાનું પોષણ કરે એવી સંસ્કૃતિ છે, એવી માનસિક. તો સંસ્કૃતિ છે એ માનસિકતાની વાત છે. સંસ્કૃતિનું ઘડતર એટલે માનસિકતાનું ઘડતર કરવું. સભ્યતા એટલે એ સંસ્કૃતિ પ્રમાણે જીવવું, ઉઠવું, બેસવું, ફરવું, ફરવું. વિધિ એટલે તો કે આ સભ્યતાપૂર્વક જીવવા માટેના સ્ટેપ્સ શું છે એ એની વિધિ થઈ, એક પછી એક સ્ટેપ. અને વ્યવસ્થા એટલે તો કે આ વિધિપૂર્વક જીવવા માટેનો મને સ્ટ્રક્ચરલ સપોર્ટ શું મળે છે, બરોબર? તો સંસ્કૃતિ, દાખલા તરીકે એમ કહીએ કે સ્વાવલંબન પૂર્વક જીવવા માટેની માનસિકતા તૈયાર કરવી, એ સંસ્કૃતિ છે. સભ્યતા એટલે એ પ્રમાણે જીવવું, એ પ્રમાણે જીવવા માટેના માઇનોર સ્ટેપ્સ, સ્ટેપ બાય સ્ટેપ વિધિ. એ જીવવા માટે મને સપોર્ટ શું મળે, તો એના માટે સ્વાવલંબન પૂર્વક જીવવા માટે સન્માન છે સમાજમાં, એ જ એની વ્યવસ્થા છે. તો આ રીતના છે એ સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થા, આ ચારેય છે એકચ્યુઅલીમાં અવિભાજ્ય છે અને એના માટેના સ્ટેપ્સ. તો આવું તમે છે એ ક્લાસરૂમ માટે શીખવાડી શકો. તો શાળાની સંસ્કૃતિ, શાળામાં કઈ રીતના જીવવું, એની સભ્યતા, એના માટેના નિયમો, કાનૂનો, એ વિધિ, બરોબર? અને એનું મોટું સ્વરૂપ એટલે એને કીધું વ્યવસ્થા. તો આપણા ક્લાસરૂમમાં કે આપણા સ્કૂલમાં યુનિફોર્મથી લઈને જેટલા પણ બ્રેક પડે છે એ બ્રેકના સમય, આ બધી જેટલી પણ વસ્તુ છે એ સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થાનો પાર્ટ છે. ને બાયફર્ગેટ કરી એનું ધ્યાન દેવડાવું. ઉત્સવો ઉજવીએ, બહુ સરસ. તો
પાઠશાળા અથવા તો શાળામાં જે પણ થાય છે એ બધું એમાં શું સંસ્કૃતિ છે, ઉત્સવો છે એ સંસ્કૃતિ નિર્માણનું કામ કરશે. એમાં સભ્યતા શું છે, વિધિ શું છે, વ્યવસ્થા શું છે, એને અલગ અલગ કરવી. ભાઈ આપણે ઉત્સવનું સારું યાદ દેવડાવ્યું તો એ માનસિકતા નિર્માણનું કામ કરે છે, પણ એમાં આપણે કઈ રીતના ઉત્સુક બેઠશું, શું એના મર્યાદાઓ હશે. પછી વિધિ એટલે એ મર્યાદાઓને પાલન કરવાના સ્ટેપ શું. જેમ કે હમણાં આપણે પેલું હોળી ઉજવી ધૂળેટી, બરોબર, તો એની સભ્યતા શું છે, તો એ સભ્યતા ફોલો થાય એના માટે આપણે સ્ટેપ આપવા પડશે કે ભાઈ સવારે આટલા વાગે આવશું, આમ કરશું, તેમ કરશું. એ પેલા છે એ આપણે કલર બનાવશું, કેવી રીતના બનાવશું, એનું કેવી રીતના ભેગા કરશું, આ બધું શું છે, વિધિ છે. હવે એ વિધિ થઈ ગઈ, પણ શાળામાંથી સપોર્ટ જ ન કરું, ના અત્યારે તમારે બધા પીરિયડમાં બેસવાનું છે, તો તમે કરશો ક્યારે? તો એ વ્યવસ્થામાં આવશે. વ્યવસ્થાગત માળખાથી મેં એને બેકઅપ સપોર્ટ તો એ વ્યવસ્થા. આ રીતના સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થા ચારેય અવિભાજ્ય છે. જ્યાં સુધી એ ચારેય નહીં હોય ત્યાં સુધી છે એ સામાજિક છે એ સંરચનાનું નિર્માણ નહીં. હવે આગળ છે એ છે, સાચી વાત છે, આવશે. તમે અત્યારે છે એ પરિવારમાં આપી શકો. મેં કેમ આ શાળાનું એક્ઝામ્પલ આપ્યું, એમ પરિવારમાં સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થા શું છે. જે મેં હમણાં કીધું કે પરિવારમાં છે એ નિશ્ચિત રીતના છે એ ઉઠવા, બેસવા, સુવા, ઉઠવાના સમય છે, ભોજનની નિશ્ચિત પદ્ધતિ છે, નિયમો છે, કોઈ તહેવારો કઈ રીતના ઉજવવા એની અહીં છે નિશ્ચિત માનસિકતા, સંસ્કૃતિ સ્વરૂપે છે. તો પરિવારનું કહી શકો. પછી પરિવારથી વિશેષ ગામ લેવલ ઉપર આપી શકો, બરોબર છે. ધોરણ 6 માં 11 વર્ષનું બાળક થયું છે તો એને સામાજિક લેવલ ઉપર શું થાય છે એ કહ્યું, બરોબર છે. સમાજમાં આ બધી વસ્તુઓ થાય છે એની ઉપર ધ્યાન આકર્ષણ કરાવ્યું. ભાઈ સમાજમાં અત્યારે તહેવારો કઈ રીતના ઉજવાય છે એ સંસ્કૃતિ સમજાવવી પડશે. એ સંસ્કૃતિ છે કે નહીં એ કેવું પડશે, એનું શુદ્ધ સ્વરૂપ શું હોય એ કેવું પડશે. એ પણ હોય તો પતંગ ઉડે વગર પણ ઉત્તરાયણ રીતે ઉજવી શકાય, તો એ પણ એક પોઈન્ટ આમાં આવશે. બહુ સરસ. તો હવે તમે થોડીક છે એની એક્સરસાઇઝ કરો કે આ મુદ્દામાં આપણે છે એ કઈ રીતના એજ્યુકેશનને છે એ ઇન્વોલ્વ કરીએ, રાઈટ. અને આની ચર્ચા કરવી પડશે, બરોબર, આની ચર્ચા બાળકો સાથે. ચારેય અવસ્થાઓનું ગહન ચર્ચા, તેમાં પરસ્પરતામાં સંતુલન અને સપ્રાણ નિષ્પ્રાણ કોશિકાઓ પર ચર્ચા. એકચ્યુઅલી આ જે છે એ પાઠ્યક્રમમાં રાઈટ હેન્ડ સાઈડમાં સપ્રાણ નિષ્પ્રાણ કોશિકાઓ ને બધું આવે છે અહીંયા, બરોબર. તો આનું મેં કીધું હતું કે આની ઉપર ઓછું એમ્ફેસિસ કર્યું છે આપણે, પણ તમારે આટલી વસ્તુ છે મૂલ્ય શિક્ષણ સ્વરૂપે મૂકી આપવી કે ચારેય અવસ્થાઓ છે એમાં પરસ્પરતામાં છે એ શું સંતુલનનું સૂત્ર છે, અને સાથે સાથે નિષ્પ્રાણ અને સપ્રાણ કોશિકાઓ એના ઉપર ચર્ચા. તો હા, કોશિકાઓ એટલે તો સેલ, સપ્રાણ નિષ્પ્રાણ એટલે શું એ સમજીએ, રાઈટ. તો સપ્રાણ એટલે શું, તો કે જે નિશ્ચિત વાતાવરણ કે નૈસર્ગિકતા કે તાપ, દાબ, નમી માં એની અંદર છે એ અંકુરણ થાય છે, શ્વસન પ્રશ્વસન ચાલુ થઈ જાય છે, તો એને કીધું સપ્રાણ કોશિકાઓ, સજીવ થાય છે. પણ સપ્રાણ એટલે એને આપણે શ્વસન પ્રશ્વસન સાથે જ ઓળખીએ છીએ. સજીવ શબ્દ જે વિજ્ઞાનમાં આવે છે એનાથી તો છે એ માણસમાં જે સજીવન છે ત્યાં સુધી જાય છે, તો એની વાત નથી. જેની અંદર છે એ શ્વાસ ક્રિયા ચાલુ થઈ જાય છે, એટલે કે હવાને લેવી અને છોડવી, એ વનસ્પતિમાં હોય છે, વનસ્પતિજન્ય કોષો છે એમાં હોય છે. દાખલા તરીકે એક બીજ છે, બીજ, બરોબર. તો જ્યાં સુધી એને વાયુ નથી
એટલે એને નિશ્ચિત તાપદાર નમી નથી ત્યાં સુધી એ કેવી છે તો નિષ્પ્રાણ છે, પણ એની અંદર સપ્રાણ થવાની સંભાવના છે. જેવું એને યોગ્ય વાતાવરણ બનશે તો એ સપ્રાણિક થશે. તો આવી જે કોશિકાઓ છે, સેલ છે, એને શું કીધું? સપ્રાણ સેલ. પણ ધારો કે કોઈ બીજ છે એની અંદર જે કોષરસ છે એ કોષરસ નાશ પામી ગયો, ઉડી ગયો. હવે એને તમે ગમે એટલું વાવો, ગમે કરો, એ ઉગશે તો એ નિષ્પ્રાણ જ રહેશે. એને છે એ મૃત કોશિકાઓ એ કહ્યું, ડેડ છે. એની અંદર છે એ પ્રાણિત થવાની કોઈ સંભાવના નથી. તો જે નિષ્પ્રાણિત છે એની અંદર સપ્રાણિત થવાની સંભાવના છે, સપ્રાણ સાથે. નિષ્પ્રાણિત માંથી છે એ ડેડ થઈ જાય, મૃત કોશિકાઓ, બરાબર, જેની અંદર શ્વસન પ્રશ્વસન થવાની સંભાવના નથી, થતું નથી સંભાવના. તો આની ઉપર છે એ ચર્ચા અને ચારેય અવસ્થાઓ છે એમાં સંતુલન. નિષ્પ્રાણિકમાંથી સપ્રાણિક કઈ રીતે થાય? એ જે કીધું ને કે નિશ્ચિત એને વાતાવરણ આપો તો એનાથી એ સપ્રાણિક થાય. પણ કદાચ અંદર પ્રાણ તમે કીધું ના હોય, અંદર પેલા નમી ને બધું ના હોય, તે થઈ ગયેલા હોય તો નહીં થાય. તો કહું છું, તો એ મૃત કોશિકા થઈ ગઈ. હા, બીજ છે, હા, નિષ્પ્રાણ છે. એની અંદર ક્યાં કઈ શ્વસન પ્રશ્વસન થાય છે? પણ પછી સંભાવના બે છે. નહીં, તાપ, દાબ, નમી, વાતાવરણ, નૈસર્ગિકતા કીધું. એ હોવા છતાંય જો એ નિષ્પ્રાણ કોશિકાઓમાં સંભાવના જ નથી, કોષરસ નથી રહ્યો, મેઇનલી છે એ જે સપ્રાણિત થવાનું રીઝન છે એ શું છે? બીજની અંદર અમુક પ્રકારના દ્રવ્યો છે. હવે ધારો કે તમે એવા બીજને છે એ એટલા વિષમ વાતાવરણમાં રાખ્યા, ગરમીમાં, તો એની જે સપ્રાણિત થવાની સંભાવના છે એ મરી ગઈ. તો એ હંમેશા આવે નિષ્પ્રાણમાંથી એ ક્યાં આવી ગયું? મૃત. એ મૃત જ રહેશે. તો નિષ્પ્રાણ કોશિકાઓ છે ને ઉદ્ભાવમાં બે સંભાવના છે. એ સપ્રાણિત થઈ શકે અને નિષ્પ્રાણમાંથી મૃત થઈ જાય, બે સંભાવના છે. પછી અમુક એવા પ્રકારના સેલ આવે છે જે આપણે વાયરસ તરીકે ઓળખીએ છીએ. તો એ અમુક નિશ્ચિત પ્રકારના વાતાવરણમાં છે ઇનેક્ટિવ રહે છે, પણ એની અંદર સંભાવના છે વાતાવરણ મળે તો એ ફરીથી પાછા એક્ટિવ થઈ જાય. તો એવા અમુક વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, આ બધું કેમાં આવશે? સપ્રાણ અને નિષ્પ્રાણમાં આવશે. આ ખ્યાલ આવ્યો? વિજ્ઞાનમાં આની ઉપર ચર્ચા ઘણી બધી છે, બરોબર. તો આપણા પાઠ્યક્રમમાં આ ચર્ચા આપેલી છે, એટલા માટે મેં આ શબ્દો નવા છે એટલા માટે જ લખ્યા, રાઈટ. અને અહીંયા આ વસ્તુ જો હાઇલાઇટ કરી છે કે ચારેય અવસ્થાઓ છે એ પરસ્પરતામાં સંતુલન કઈ રીતના છે એની ઉપર એ હાઇલાઇટ કર્યું, બરાબર. તો ધોરણ 7 એના પછી સ્ટાર્ટ થાય છે. તો 6 સુધી આપણે કર્યું, એટલે હવે ધોરણ 3 થી 5 વાળા છે એ ગ્રુપમાં જે રીતના ધોરણ 2 સુધી ચર્ચા કરે છે એ રીતના લોકો 3 થી 5 માં પણ ચર્ચા સ્ટાર્ટ કરશે, રાઈટ. તો 1 ને 20 થાય છે, 10 મિનિટની વાર છે, બરોબર. તો તમે લોકો છે એ પોતાની રીતના ચર્ચા સ્ટાર્ટ કરી શકો છો. 10 મિનિટમાં તમારે જે પણ ફોર્મેશન કરવું હોય તો એ ફોર્મેશન કરો. પણ બધા લોકોએ કરવાનું છે કઈ રીતના? એક એક ધોરણનું અલગ અલગ જ કરવાનું છે, રાઈટ. ડિટેલિંગ કરવાનું છે. હા, તમારે કામ કરવામાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો, પ્રશ્નો. એકવાર છે એ 5મા ધોરણથી છે એને એકવાર દેખાડી દો, 3 ધોરણથી, સોરી, જોતા જાઓ અને એમાં કોઈ ડાઉટ થાય તો પૂછતા જાઓ. ફાસ્ટ જ કરું છું, ક્વિકલી.
ધોરણ 3 નું હું બનાવું વ્યક્તિ બધા અલગ અલગ બનાવવાનું. ધોરણ 3 માં કોણ કોણ છો? ચેતનભાઈ વ્યક્તિ આખું ગ્રુપ છે. હા. તેમાં ધોરણ 3 હોય દાખલા તરીકે તો બધાને બનાવવાનું તો ગમે તે ધોરણ 3 બધા ભેગા નહીં બનાવવાનું. હા, એટલે જો આ રીતના ધારો કે તમે છે ઈ આ 3 થી લઈ અને 5 માં કેટલા શિક્ષકો છો? 2 3 4 5 5 શિક્ષકો છો ને? 6 શિક્ષકો છો. તો આ 6 શિક્ષકો તમે મ્યુચ્યુઅલી નક્કી કરો કે ધોરણ 3 નું છે ઈ કોણ બનાવશે, કયા શિક્ષક બનાવશે. તો એમાં બની શકે કે 1 થી 2 શિક્ષક હોય અથવા 1 હોય. એવી રીતના ધોરણ 4 માં છે ઈ ફરીથી બીજા 1 શિક્ષક, 5 માં છે ઈ 1, 6 માં છે ઈ 1, એ રીતના છે ઈ 5 સુધી. સોરી, તો 1-2 શિક્ષકનું ગ્રુપ બનાવી નાખો. હવે આ સ્વતંત્ર રીતના બની જાય પછી પાછા બધાય ભેગા થઈ જાવ અને ભેગા થઈને ધોરણ 3 વાળાએ શું ભણાવ્યું છે એ સાંભળો, જોવો બધાય ભેગા થઈ. એમાં ઇનપુટ હોય તો આ બધા લોકો આપશે, કારણ કે આમાં કંઈક ડુપ્લિકેટ થયું હોય તો એ ખબર પડશે. તો પાઠ્યક્રમને રિફર કરી અને ઇનપુટ આપો. આનું સંભળાઈ ગયું, પૂરું. હવે 4 વાળાનું છે એ બધાય સાંભળે અને ઇનપુટ આપે, ઠીક કરે. એવી રીતના 5 વાળાનું છે એ બધા. તો 3 4 5 માં છે એ 5-6 શિક્ષકો છે આ રીતના ડિવાઈડ. એ તમે ઇન્ટરનલી નક્કી કરો. ઓલા લોકોએ તો એ જ રીતના કર્યું. પછી સાથે મળીને ફરી પાછી ચર્ચા કરો. અને અમારે ક્યાંય પણ જરૂર પડે તો રાજેશભાઈ, અર્ચનાબેન, ઓલા ભાઈ છે, બધાય છે, બોલાવી. રાઈટ. જો 3 વસ્તુ અલગ અલગ કરવાની છે. એક બિંદુઓને એલાબરેટ કરવાના છે અને મૂલ્યાંકનને એલાબરેટ કરવાનું છે. મૂલ્યાંકન કઈ રીતના લેશો? દ્રઢતાથી વિચલિત વ્યક્તિનો દ્રઢતા આપવા સ્વરૂપે દેવતા. ઉદાહરણ, જરૂરિયાત પ્રમાણે પોતાની સુવિધા બીજાને પ્રસન્નતાપૂર્વક આપવા સ્વરૂપે ઉદારતા. જીવન ક્રિયાનો પરિચય મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા સુધી. અન્ય પરમાણુ ગઠનશીલ છે. એ ક્રમમાં ગઠનપૂર્ણ પરમાણુ તરીકે જીવનનો પરિચય. આ જીવન શક્તિઓ વ્યવસાયમાં વિચાર શક્તિ સ્વરૂપે, ઉપયોગિતા અને કલા મૂલ્યમાં અભિવ્યક્તિ. રાઈટ. શું લાગે છે કયો આ ચર્ચા ઉપરથી શું સમજાય છે? તો પેલા જે ઉદારતા સુધીના મુદ્દાઓ છે એને તો આપણે અવારનવાર ચર્ચા કરી એટલે ખ્યાલ આવે. તો હવે આ મૂલ્યોને તમારે વ્યવસ્થિત સમજાવવાના છે. તો જો આગળના સ્ટાન્ડર્ડમાં જોશો તો સ્થાપિત અને શિષ્ટ મૂલ્યને સમજાય. અહીંયા છે માનવ મૂલ્યને સમજાવ્યા 3. બરોબર. સાથે સાથે જીવન ક્રિયાનો પરિચય છે એ આત્મા સુધીનો છે. તો ક્રિયા સ્વરૂપે આત્મા સુધી શું ક્રિયાઓ ચાલે છે એનો પરિચય કરાવવાનો છે. તો જીવનમાં આપણે પ્રીવિયસમાં છે એ ચિત્ત સુધીની ક્રિયાઓ ભણાવી હતી. બરોબર. આશા, વિચાર, ઈચ્છાને ભણાવી હતી. હવે આમાં છે એડ થયું બુદ્ધિ અને આત્મા. તો ક્રિયા સ્વરૂપે આ શું ચાલે છે એને ભણાવવાનું. રાઈટ. તો ભણાવવા પહેલા તમારે પોતાને ભણવું પડશે વ્યવસ્થિત. રાઈટ. એટલા માટે તો અધ્યયન આપણે કરવાનું સ્ટાર્ટ કર્યું. તો આને તમારા લેવલ ઉપર ભણાવવાના છે. અને ધોરણ 7 માં 12 વર્ષનો બાળક છે, જે વિદ્યાર્થી છે, એ કેટલું સમજે છે એને એના લેવલના ઉદાહરણથી તમારે સમજાવવું પડશે. તો અહીંયા તમારે લિસ્ટિંગ કરવાનું છે. એ શું કરવાનું છે? તો આ 10 ક્રિયાઓને તમે બાળકોના લેવલ ઉપર કઈ રીતના સમજાવશો એવા એક્ઝામ્પલ તમારે છે લિસ્ટ કરવાના છે. બરોબર. અને બીજું, અંડર ઇવેલ્યુટ નથી કરવાનું બાળકને કે ના ના તો બાળક નાનું છે તો આને આવા એક્ઝામ્પલ થી નહીં સમજાય. તો પૂરી રીતના છે આ જીવન ક્રિયાઓ ખાસ કરીને બુદ્ધિ અને આત્મા ઉપર છે એ શું છે તો પૂર્ણ રીતના બાળક સમજી જ શકે છે એ રીતના માનસિકતા પૂર્વક તમારે સમજાવવાનું છે. તો સેજે સંકોચ રાખ્યા વિના હવે એ સંકોચથી બહાર નીકળીને
તો બાળક છે એ અહીંયા સુધીની ક્રિયાઓ સમજી શકશે. હું સમજાવવાની ટ્રાય કરું. રાઈટ? તો એ રીતના જીવન ક્રિયાઓનો પરિચય. પછી અન્ય પરમાણુઓ ગઠનશીલ છે, એ ક્રમમાં ગઠનપૂર્ણ પરમાણુ તરીકે જીવનનો પરિચય. હવે જીવન છે એ એક ગઠનપૂર્ણ પરમાણુ છે, એ પરિચય આપવાનો છે. તો એની સંરચનાનો પરિચય નથી, પણ વિજ્ઞાનમાં આપણે જે પરમાણુઓ ભણીએ છીએ એમાં બધા પરમાણુઓમાં પરમાણુ અંશો છે એ આપલે થાય છે, એટલે એ ગઠનશીલ પરમાણુ છે. એમાં જ એક એવો પરમાણુ છે જેમાં કોઈ આપલે થતું નથી. એ જ આ જીવન ક્રિયા છે એ કહેવાનું. રાઈટ? બરોબર છે. હવે જે આ જીવન ક્રિયાઓ છે એ જ જીવન ક્રિયાઓ જીવન શક્તિઓ સ્વરૂપે વ્યવસાયમાં વિચાર શક્તિ સ્વરૂપે વ્યક્ત થાય છે, અને એ જ ઉપયોગિતા અને કલા મૂલ્યમાં અભિવ્યક્ત થાય છે. આ કઈ રીતના સમજાય? કોઈ સમજાવી શકે તો ટ્રાય કરો. આ શું કહેવા માંગે છે? જૂના લોકો ખાસ જોયું છે. શું કહેવા માંગે છે? ઉપયોગિતા બોલો. એની વાત કરીએ કે જીવન ચાલુ રાખો, વચ્ચે વચ્ચે અવાજ આવ્યા રાખશે. તો અહીંયા જીવનની જે શક્તિઓ છે, બરાબર, સાડા ચાર ક્રિયાથી ઉપરની વાત છે. તો એ સાડા ચાર ક્રિયાથી ઉપરની જે પણ શક્તિ મતલબ એ વિચાર સ્વરૂપે વ્યક્તિ કોઈ પણ શ્રમ કાર્ય સાથે જોડાય છે ત્યારે એમાં પોતાની ઉપયોગિતા, બરાબર, અને કલા મૂલ્યમાં એક ક્રિએટિવિટીના રૂપમાં અભિવ્યક્ત કરે છે. બહુ સરસ. રાઈટ. બીજું જે પણ વસ્તુ હોય વ્યવસાય તરીકે ઉપયોગમાં લે છે, જીવનની અંદર ઉપયોગ લે છે, એ વસ્તુનું પ્રયોજન શું છે અને ઉપયોગિતા શું છે? રાઈટ. એનો પણ એ વિચાર આવે છે. રાઈટ. બહુ સરસ. ગુડ. એ જ છે, એ જ દિશામાં વાત છે. એટલે પહેલા તો છે એ જે હેમેન્દ્રભાઈએ કીધું એ પ્રમાણે આત્મા અને બુદ્ધિ માં જે અનુભવ છે એ અનુભવ આયામ છે એ વિચાર સુધી પહોંચશે. આ વિચાર એટલે કલ્પનાશીલતા, આશા, વિચાર, ઈચ્છા ત્રણેય આવી ગયું. આ કલ્પનાશીલતા પૂર્વક જ છે એ માણસ પોતાના શરીરને સંચાલિત કરી અને કાર્ય કરશે. તો આ જે કાર્ય પક્ષ છે એમાં પોતાની વિચાર શક્તિનો ઉપયોગ કરી અને અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે એ ઉત્પાદિત વસ્તુ ઉપર ઉપયોગિતા અને કલા મૂલ્ય બેયમાં વૃદ્ધિ કરે છે. દાખલા તરીકે ખેડૂત છે એ ખેતી કરે છે, તો ખેતી કરી અને જે ધંધા ભેગું કરે છે એમાં છે એને જ્યારે પ્રોસેસ કરે છે, ઠીક કરે છે, ત્યારે એની ઉપયોગિતામાં વધારો થાય છે. આપણે ડાયરેક્ટ છે એ ઘઉં ઉગ્યા હોય એને ખાઈ નથી શકતા ને. જેમ જીવ જાનવર ચરવા જાય એમ આપણે ચરવા નથી જતા, તો એને આપણે આપણા માટે ઉપયોગી કરવું પડે છે. તો એ ઉપયોગિતા મૂલ્ય એની ઉપર સ્થાપિત કરી અને આપણા માટે ઉપયોગી બનાવ્યું. કલા મૂલ્ય શું? તો કે હવે એ જ ધન ધાન્યથી છે એ કોઈ હું એવી મીઠાઈ બનાવું, કોઈ એવી ઔષધિ બનાવું જેથી કરીને એ વધારે ઉપયોગી થઈ ગઈ. ક્રિએટિવિટી મેં એમાં લગાવી. બરોબર? તો એ ઉપયોગી અને કલા બે એમાં છે વૃદ્ધિ. દાખલા તરીકે આ ચેરનું એક્ઝામ્પલ દર વખતે આપતો હોય, તો જો આ ચેર છે એના કરતા આ ચેરની ઉપયોગિતા વધારે છે. શું કામ? તો કે એમાં છે હું વધારે આરામપૂર્વક બેસી શકું છું, હાથ નહીં આરામ આપી શકું છું. તો એ કલા મૂલ્યમાં વધારો કર્યો. તો કલા મૂલ્યમાં વધારો કર્યો એના કારણે ઉપયોગિતા વધી ગઈ.
તો બાળકોને છે એ પોતાના લેવલ ઉપર છે આવી નાની નાની વસ્તુઓમાં ક્યાં એ ક્રિએટિવિટી વાપરી કલા મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્યમાં વધારો કરે છે એના ઉપર ધ્યાન દોરાવો. એના માટે એની વિચાર શક્તિનું નિયોજન થશે અને એ વિચારનો આધાર છે એ શું હશે? અનુભવ હશે. તો ભલે અત્યારે અનુભવ સંપન્નતા નથી, અત્યારે તો વિચારપૂર્વક જ કરે છે, પણ જે રીતના આપણે ભણાવ્યું છે એના કારણે એની અંદર સાર્થક વિચાર જ છે. તો એ સાર્થક વિચારપૂર્વક છે એ કાર્ય કરશે તો વસ્તુની ઉપર ઉપયોગિતાના કલા મૂલ્યમાં વધારો કરી અને એનો આવર્તનશીલતાના રૂપમાં જ છે ઉપયોગ કરશે. તો એની ઉપર ધ્યાન દેવડાવવું. તો વ્યવસાયમાં છે એ આપણે વિચારનું નિયોજન કરીએ છીએ, એ નિયોજન કરી અને વસ્તુની ઉપયોગિતાના કલા વધારવાની છે. બરોબર? તો તમે સિમ્પલ એવું સમજાવી શકો કે ધારો કે તમારા ઘરે છે એ કોઈ વધારાનું આવું કપડું પડ્યું છે કાંઈ પણ. હવે કપડાની તમે આવી બેગ બનાવી લ્યો, પર્સ બનાવી લ્યો, તમારું આ પેનને સ્ટેશનરી રાખવા માટેનું પાઉચ બનાવી લ્યો. આ શું કર્યું? ઉપયોગિતાના કલા મૂલ્યમાં વૃદ્ધિ કરી કે નહીં? તમે મારા ઓફિસમાં આવો તો મેં એક મોબાઈલનું સ્ટેન્ડ બનાવ્યું છે, તો આ વધારાના કાર્ડબોર્ડ કે પુઠ્ઠાઓ પડ્યા હોય એનાથી તમે ઉપયોગી અને કલા મૂલ્યમાં વૃદ્ધિ કરતી વસ્તુ બનાવી કે નહીં? હવે આ વસ્તુનો સદુપયોગ કરવાથી આમાં વિચાર શક્તિનું નિયોજન થયું છે કે નહીં? બરોબર? હજી એનો આધાર છે એ બાળકમાં અનુભવ નથી, પણ સાર્થક વિચાર જ છે. ભલે આપણે અહીંયા સુધી ચર્ચા કરશું, જ્યારે આ હશે ત્યારે તો ક્રિએટિવિટી ઓર ખીલશે. આ ક્રિએટિવિટી જે મેં એક્ઝામ્પલ આપ્યા એનાથી આવર્તનશીલતા બનેલી રહે છે કે નહીં? નહીં કે હું બજારમાંથી ક્યાંક વસ્તુ છે પાઉચ લઈ આવું, ખરીદી લઉં, કરી લઉં. આવી વસ્તુઓ બનાવી એના છે એ ડેમોન્સ્ટ્રેટ કરવી, એના ઉત્સવ ઉજવવા, એનો વિનિમય કરી લેવો ક્લાસરૂમમાં, સ્કૂલમાં. આવું થઈ શકે કે નહીં? બરોબર? તો આની બધી છે ડિટેલિંગ તમારે આ રીતના કરવું પડશે. મેં એક એક્ઝામ્પલ આપ્યું, હવે તમે તમારા બાળકોને ધોરણ 7માં ઓળખો છો એ પ્રમાણે શું ક્રિએટિવિટી લગાડો છો એ જો. બોલો. રાઈટ? તો અહીંયા સુધી આપણે રાખીએ ધોરણ 7માં. પછી ધોરણ 8 સ્ટાર્ટ થાય છે. બરાબર? તો બ્રેકનો ટાઈમ થઈ ગયો છે, અહીંયા સુધી રાખીએ. આનું ડિટેલિંગ કરવામાં બ્રેનસ્ટોર્મિંગ કરો. જે જીવન ક્રિયા છે એને તમે કઈ રીતના સમજાવશો આત્મા સુધીની? બરોબર? તો એના ઉદાહરણ અને એવી જ રીતના ગઠનશીલ પરમાણુમાંથી જ ક્રમમાં ગઠનપૂર્ણ પરમાણુ બન્યો છે, એને કઈ રીતના સમજાવશો? એ બધી વસ્તુનું લિસ્ટિંગ, એનું ડિસ્ક્રિપ્શન છે એ થોડું લખવાનું છે. રાઈટ. તો ધોરણ 8 છે એ આપણે પહોંચ્યા હતા, સ્ટાર્ટ કરીએ. બરાબર? 8 કમ્પ્લીટ થાય એટલે 9 અને 10 બે ધોરણ છે. તો આપણે એવું કરશું કે 8 કમ્પ્લીટ થાય એટલે 8 ધોરણ સુધીના લોકોને આપણે ટાસ્ક આપી દઈશું. ખાલી 9 અને 10 ના બાકી રહેશે. 9, 10 માં કેટલા રહેશે? પછી 7 જણા. 8માં માને આમાં સાથે હોય એવા છે કોઈ? એક છે. તો તમે અત્યારે એમાં જ વયા જાજો. સારું. તો આને આપણે જે લખ્યું છે એને અત્યારે છે એ પઠન નથી કરતા, પણ મેં તમને કીધું એમ કે બધા લોકો પોતપોતાના કામ ચાલુ કરી એકવાર આને વાંચજો કરી. ભલે સમજાય જેટલું સમજાય, પણ થોડું ડિસ્કશનમાં લઈ આવજો ખરી. આ કક્ષા 8માં 2 પાર્ટમાં છે. આટલું પછી વળી પાછું જો અહીંયા છે આ રીતના છે. બરોબર? અભ્યાસક્રમ છે એ મોટો છે. પછી મૂલ્યાંકન જોશો તો જો અહીંયા
ગાંવ, મહોલ્લા, શાલા. તો પેલા છે એ શાળા પરિવાર સુધી હતું, પછી मोहल्ला એટલે જે શેરી સમાજમાં રહીએ છે અને ગાंव। परिवार में किया गया व्यवहार और चरित्र का मूल्यांकन। तो 8મા ધોરણમાં છે એ આપણે એનું ગામના લેવલ ઉપર છે એનું ભાગીદારી અથવા તો ગામના લોકો પાસેથી એમનું चरित्रનું मूल्यांकन છે એ લેશું। शाले एवं शाला परिसर परिवारीय वस्तुओं का सदुपयोग व सुरक्षा का मूल्यांकन। तो प्रीवियस જે હતું ધોરણ એમાં આપણે એવી ચર્ચા કરી હતી કે ધોરણ 7માં છે એ ગઠનપૂર્ણ પરમાણુ તરીકે ચૈતન્ય અથવા તો જીવન છે એનો પરિચય રાખવાનો છે। અહીંયા છે એ જીવનની ઓળખ, જાગૃતિની ઓળખ, મતલબ જીવનની બધી ક્રિયાઓ જોઈ અથવા તો સમજી શકવી। દેખવું એટલે સમજી શકવું એટલે જોઈ શકવું। अच्छा, આ પહેલી વાર છે તમારામાંથી કોઈ વાંચો, રીડ કરો, પછી આપણે 1 બાય 1 લઈએ। હા, પહેલે જીવનની ઓળખ, જાગૃતિની ઓળખ, મતલબ જીવનની બધી ક્રિયાઓ જોઈ સમજી શકવી। દેખવું એટલે સમજી શકવું, સમજી શકવું એટલે જોઈ શકવું। આ સિદ્ધાંતના આધારે જીવનની અક્ષય શક્તિ, અક્ષય બળ સ્વરૂપે ઓળખ કરવી। આ અક્ષય શક્તિ અને અક્ષય બળ સ્વરૂપે જ માનવીય સચેતના હોવી સમજવું। બરોબર। તો જોવો છે આ એક જે પેરેગ્રાફ છે એમાં કેટલું સમજાય છે તમને? તમારાથી જેટલું આનું વિશ્લેષણ થતું હોય એ પહેલા રજૂ કરો। શું આમાં સમજાવશો, શું સંવાદ કરશો? બોલો। દેખવું એટલે સમજી શકવું। તો ધારો કે હું કોઈ આ માયક જોઈ રહ્યો છું તો એનો અર્થ તો ખાલી જોવું નહીં પણ એની ઉપયોગિતા પણ શું છે એ સમજવું તો જ સમજી શકું પહેલા। રાઈટ, રાઈટ, બહુ સરસ, એકદમ સટીક। અને ઉપયોગિતા છે એ ક્યારે સ્પષ્ટ થશે? ઉપયોગિતા એની સાચા અર્થમાં કરું તો જ એને વ્યવસ્થિત રીતે। રાઈટ, એટલે એના માટે વર્ડ છે કે એનાથી મોટી વ્યવસ્થામાં એની ઉપયોગિતા સ્પષ્ટ થશે। માઇક એક વ્યવસ્થા છે, એ એનાથી મોટી વ્યવસ્થામાં ભાગીદારી જ્યારે શું છે એ સ્પષ્ટ થશે, ત્યારે એની એક્ઝેક્ટ ઉપયોગિતા છે એ સ્પષ્ટ થશે। તો એક તો બહુ સરસ તમે વાત કરી કે દેખવું એટલે રૂપ નથી ખાલી દેખવાનું, તો કોઈ પણ વસ્તુ છે એ રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ આ 4 વસ્તુનું અવિભાજ્ય સ્વરૂપ છે। તો સમજવું એટલે જ દેખવું છે, એના ઉપર સંવાદ। અને સમજી શકવું એટલે જ જોઈ શકવું, એના ઉપર સંવાદ। અને બીજું તમે શું કીધું કે કોઈ વસ્તુની ઉપયોગિતા સમજી લેવી એટલે જ એને સમજવું, એટલે જ એને દેખવું। અને ઉપયોગિતા હંમેશા કોઈ પણ વસ્તુ છે એ પોતાનામાં એક વ્યવસ્થા છે જ, પણ એનાથી મોટી વ્યવસ્થામાં એ પૂરકતાપૂર્વક કઈ રીતના ભાગીદારી કરે એ એની ઉપયોગિતા છે। તો આના શું શું એક્ઝામ્પલ હોઈ શકે? એક, તમે ધોરણ 8ના 13 વર્ષની ઉંમરના બાળકને કઈ રીતના આ વસ્તુ સમજાવશો? કયો? જ્યારે પણ એક્ઝામ્પલ લેવાની વાત આવે મોટા સ્ટાન્ડર્ડમાં, તો તમે આ રીતના વિચારી શકો। આ કોમન એક અલ્ગોરિધમ બધાને આપું છું, બરોબર? એક શાળા વ્યવસ્થાની અંદર તમે શું સમજાવી શકો? કોઈ પણ પરિવાર વ્યવસ્થામાં શું સમજાવ્યું એનું ઉદાહરણ લેવા। ત્રીજું છે એ ગ્રામ વ્યવસ્થામાં તમે શું સમજાવ્યું એનું ઉદાહરણ લઈએ। અને ચોથું છે એ સમગ્ર ધરતી કે અસ્તિત્વના રેફરન્સમાં શું સમજાવ્યું। આ 4 લેવલ ઉપર હવે કારણ કે બાળક મોટું છે એટલા માટે તમે ચર્ચા કરી શકશો। શાળાના લેવલ ઉપર જેમ કે હમણાં ધવલભાઈ સંસ્કૃતિ, સભ્યતા, વિધિ વ્યવસ્થામાં એક્ઝામ્પલ આપ્યું,
તો શાળાના લેવલ ઉપર એ ચારેય વસ્તુ તમે સમજાય, પરિવારમાં સમજાય. તો એના માટે દ્રષ્ટાંત હવે તમે આ ડોમેનમાંથી સિલેક્ટ કરો જેમાં આ બધી વસ્તુ આવી જતી હોય. તો હવે આમાં છે એ કઈ રીતના તમે એનું દ્રષ્ટાંત લઈ શકશો? બધા વિચારો અને બધા લોકો જવાબ આપવાની ટ્રાય કરે. સાચું ખોટું છે એ ચિંતાનો વિષય નથી, કારણ કે એના આધારે જેટલું માર્ગદર્શન તમે અહીંયા બોલશો એના આધારે જ છે તમે પછી જ્યારે ગ્રુપમાં કરશો ત્યારે ખ્યાલ આવશે. વર્કશોપમાં શું એક્ઝામ્પલ પરિચયમાં આપતા હોય વ્યવસ્થા અને મોટી વ્યવસ્થામાં ભાગીદારી? બોલો. તો એક માઇક છે આ બાજુ આપી દો. એમાં મોટાભાગે આવા થતી હોય છે કે અસ્તિત્વ સહજ જેટલી પણ વાસ્તવિકતાઓ છે એ જેવી છે એ એવી સમજમાં આવી છે. એક દેખવાની વાત છે એ ધારો મોટાભાગે એક્ઝામ્પલ પાણીનું આપતા હોય તો પાણી ધારો જેવું છે એવું સમજમાં આવી છે એટલે ભાઈ પાણીનો સાક્ષાત્કાર થવો એનો મતલબ પાણી જેવું છે એવું બદલ્યું રહે. એવું નહીં પાણીનો ઉપયોગ દુરુપયોગ સદુપયોગની વાત કરીએ છીએ આપણે તો પાણી હોવાને માત્ર જેવું છે ધારો કે ભાઈ આખું ચક્ર છે પાણી કઈ રીતે બને છે આખી સમગ્ર વ્યવસ્થામાં કઈ રીતે ભાગીદારી છે ચોમાસું જે ઋતુ ચક્ર છે ધારો કે આપણે બાળકને સમજાવીએ તો સબ્જેક્ટમાં પણ આવતું હોય છે કે ભાઈ નાઇટ્રોજન ચક્ર છે, રાઈટ, એ રીતે કાર્બન ચક્ર પણ આવે છે, રાઈટ, એ રીતે ઓક્સિજન ચક્ર બી આવે છે. હા, આ ચક્ર છે તો એના આધારે આપણે એવું એક્ઝામ્પલ બતાવી શકીએ કે ભાઈ એક્ઝેક્ટલી પાણી હોવાને માત્ર એનું પ્રયોજન, રાઈટ, તો પાણી એની ક્લિયર બરોબર, એવી રીતે આપણા અમુક શબ્દો એ પ્રમાણે વિચારવા જોઈએ કે ભાઈ એવી બીજા કયા એક્ઝામ્પલ રાખી શકીએ. રાઈટ. પાછળ હેમેન્દ્રભાઈ બરોબર છે. બધાનું ધ્યાન અમને ચર્ચા કરી એના ઉપરથી એક ડાયમેન્શન તો ક્લિયર થયું. સમજવું એટલે શું? તો કે જેવી વસ્તુ છે એવી જોઈ શકવી, અને જેવી વસ્તુ છે એવી જોઈ શકવી એટલે એને સદુપયોગના અર્થમાં, પ્રયોજનના અર્થમાં જ જોઈ. Yes. બીજું જોઈ શકવી અને સમજવું, જોવું સમજવું બે અલગ વાત છે. એની અંદર સમજવાની અંદર આપણે 4 અવસ્થાના રૂપ ગુણ સ્વભાવ ધ્યાન વિશે પણ ચર્ચા કરીશું. યસ, ઓફ કોર્સ, ગુડ. પછી બોલો બોલો, તમે ચાલુ રાખો. પછી એક નાની વસ્તુની મોટી વ્યવસ્થામાં કઈ રીતે ભાગીદારી એના અર્થમાં આપણે જોઈએ એક્ઝામ્પલ વધારેમાં જોવા મળતું હોય તો એક પૃથ્વી છે ને બ્રહ્માંડની અંદર એક નાના ડોટ કરતા પણ નાની છે. તો એની આખા બ્રહ્માંડમાં એક વ્યવસ્થા છે. તો એ અર્થમાં સમગ્ર વ્યવસ્થામાં પૃથ્વીને જોઈ શકીએ. એ જ રીતે પરમાણુની અંદર જોઈએ તો એક નાનો પરમાણુ છે, બધા પરમાણુ ભેગા થઈને એક વ્યવસ્થા બનાવી રહ્યા છે. તો એના અર્થમાં પણ એક મોટી વ્યવસ્થામાં એની ભાગીદારી જોઈ શકાય. રાઈટ. આ બધા એક્ઝામ્પલ તમે આપી શકશો, બરોબર છે. જનરલી શિબિરમાં છે એ એક્ઝામ્પલ આજે વ્યવસ્થામાં ભાગીદારીનું આપતા હોય તો તમને ખ્યાલ હોય તો શરીર વ્યવસ્થાનું આપતા હોય કે કિડનીનો સેલ છે એને ખ્યાલ છે કે પોતાનામાં વ્યવસ્થા છે ને એનું કામ કરે છે. પછી આખી કિડની મળીને એક અંગ છે એ એક વ્યવસ્થા છે, એ પોતાનું કામ કરે છે. તો આ રીતના છે તમે આ એક્ઝામ્પલથી કોઈ પણ વસ્તુની ઉપયોગિતા એનાથી મોટી વ્યવસ્થામાં એની ભાગીદારી પૂર્વક જ સ્પષ્ટ થાય છે. એ એક્ઝામ્પલ આપી શકો. પછી મેં કીધું કે શાળામાં તો આપણો ક્લાસ એક વ્યવસ્થા છે, વિદ્યાર્થી પોતે એક વ્યવસ્થા છે. શું? તો કે વિદ્યાર્થી માનવ છે. માનવ છે એ શું વ્યવસ્થા છે? માનવ એટલે શરીર અને જીવન સ્વરૂપે સહઅસ્તિત્વ ઓળખાય ત્યારે વ્યવસ્થા છે. માણસને ખાલી શરીર જોઈએ અને શરીર તરીકે નિર્વાહ કરીએ તો વ્યવસ્થા છે? નથી. જીવન ખાલી જોઈએ તો જીવન નિર્વાહ તરીકે ખાલી જીવન તરીકે જોવાથી વ્યવસ્થા છે કે નહીં? કયો તો કે છે? શું લાગે છે? બંને એક સાથે જોઈએ ત્યારે જ વ્યવસ્થાનું સ્વરૂપ સાકાર. તો માણસ પોતાનામાં વ્યવસ્થા છે એટલે વિદ્યાર્થી વ્યવસ્થા છે. આ ક્લાસરૂમ એનાથી મોટી વ્યવસ્થા છે. તો વિદ્યાર્થીનું આચરણ
ઠીક છે કે નહીં નક્કી ક્યારે થશે? ક્લાસરૂમની વ્યવસ્થા જે છે એના જે નીતિ નિયમો છે એમાં એ ભાગીદારી કરશે ત્યારે એનું આચરણ નિશ્ચિત છે કે પછી એવી જ રીતના ક્લાસરૂમથી મોટી વ્યવસ્થા આખી શાળા છે. તો એક ક્લાસરૂમ છે એ મન ફાવે એમ નહીં કરી શકે. હાલો આજે તો અમારી ઇવેન્ટ છે, અમે ક્લાસરૂમમાં છે એ ગાયન ચાલુ કરી દીધું, આજુબાજુ વાળા બધા જે થતું રહે થાય, તો શિક્ષણ જે શાળાની વ્યવસ્થા છે એ પરવાઈ જશે. તો ક્લાસરૂમનું આચરણ નિશ્ચિત છે એ ઠીક છે એ ક્યારે આપણે સમજી શક્યા, જોઈ શક્યા? તો કે જ્યારે એનું ક્લાસરૂમનું આચરણ છે એ શાળામાં ડિફાઇન કરવા ગયા ત્યારે જોઈ શક્યા. એક શાળા છે એ ઠીક કરે છે એ ક્યારે કહી શકાય? જ્યારે એનું આચરણ છે એ સમાજમાં છે એ પૂરક હોય, ઉપયોગી હોય ત્યારે કહી શકાય. તો શાળા છે એ મન ફાવે છે કરાવવા માટે, જેનાથી છે એ સમાજમાં એવા નાગરિક જાય કે જે છે એ અરાજકતા સર્જે. તો શાળાના સિદ્ધાંત પ્રમાણે ધારો કે એવું હોઈ શકે કે અમે તો આતંકવાદી તૈયાર કરશું, લશ્કરે તોયબા, પણ એ સમાજ માટે છે એનું આચરણ છે એ પૂરક નથી, ઉપયોગી નથી, એટલે એનું આચરણ ઠીક નથી. એક્ઝામ્પલ છે કે આવા તો ઘણી બધી વસ્તુ છે. તો કોઈ પણ વસ્તુ જોઈ શકવી એ ક્યારે કહેવાય? એને સમજી ક્યારે કહેવાય? એની ઉપયોગિતા નિશ્ચિત થાય. ઉપયોગિતા હંમેશા નિશ્ચિત ક્યારે થશે? તો કે એ વસ્તુને વ્યવસ્થા સ્વરૂપે જોવી અને એ વ્યવસ્થાને એનાથી મોટી વ્યવસ્થામાં ભાગીદારી સ્વરૂપે જોવી, ત્યારે એને આપણે સમજા કહેવાય. એને જ બીજી રીતના છે જે હેમેન્દ્રભાઈએ કીધું કે રૂપ ગુણ સ્વભાવ ધર્મપૂર્વક જોવી. તમે કહી દો પછી. એમાં એવું છે કે જે મમ્મી પપ્પા ખરા તો બાળક છે તો મમ્મી પપ્પાની ઘરમાં જે જવાબદારી છે, જે કામ કરે છે, તો એ કામ કરે છે એના પાછળ એના શ્રમ, એના પ્રયત્નનો જોઈ શકે તો કૃતજ્ઞતાનો ભાવ આવે. શ્રમપૂર્વક જે આવક, જે પ્રોડક્શન ઘરમાં થાય છે તે સદુપયોગમાં પછી પોતે એનો સદુપયોગ કરી શકે. એટલે કે એમને જોઈ શકે એમના પ્રયત્નોને, એમના શ્રમને, એ ઘરની વ્યવસ્થા માટે જે કામ કરે છે એને જુઓ અને એને સમજે તો ઓટોમેટિક એમના પ્રયત્નોથી ઉત્પાદન થાય છે અને ઉપયોગ મારફતે જાતે જવા. બરોબર. તો એનાથી છે કૃતજ્ઞતાની ઓળખ થશે, કૃતજ્ઞતાને જોઈ શકશું, સમજી શકશું. તો આમાં છે એક એક વાસ્તવિકતાને જોવી એટલે સમજવી. આમાં તમે એ રીતના ચર્ચા કરી શકો, રૂપગુણ વાળું પછી લો, કે કોઈ વસ્તુને જોવી એટલે આંખોથી જોવી એ પૂરું નથી. તો આંખોથી છે એ ધોરણ 9 માં આવે છે આગળ, કે રૂપ જ દેખાય છે વસ્તુનું. અને એ કેટલું દેખાય છે? તો કે આંખ છે 180 ડિગ્રીમાં જોઈ શકે છે, એટલું જ દેખાય. પાછળનું તો રૂપ દેખાતું હજી નથી. પ્લસ વસ્તુનું રૂપ એટલે શું છે? આકાર, આયતન એટલે ક્ષેત્રફળ અને ઘનતા, આટલી વસ્તુ. તો આંખેથી ઘનતા દેખાય છે? ઘનતા તો આંખેથી નથી દેખાતી. તો ઘનતા છે એ સમજમાં આવે છે, કઈ વસ્તુની ઘનતા કેટલી છે. તો આંખેથી જે દેખાય છે એ રૂપ દેખાય છે, એ પણ બહુ આંશિક. જે તમારી સામે છે એટલો 180 ડિગ્રીનો ભાગ, એનો આકાર, એનું ક્ષેત્રફળ છે એ સમજાય છે, અને ઘનતા છે એ સમજાય છે. દેખાતું નથી, આંખથી નથી દેખાતું. તો બાળકોનું તમે ન્યાય ધ્યાનાકર્ષણ સ્ટાર્ટ કરી શકો કે દેખવું એટલે આંખોથી દેખવું નથી. એ તમને અત્યારે ખબર છે, તમે જો આ રીતના સમજો. તો તમે કોઈ વસ્તુને દેખો છો તો ત્યારે એનું રૂપ, તો રૂપમાં તો આકાર, આયતન અને ઘનતા બધી વસ્તુ છે, પણ તમે ઘનતા ક્યાં જોઈ શકો છો? નથી જોઈ શકતા. એ તો સમજમાં આવે છે. દાખલા તરીકે તમારી સામે છે એ 2 ઈંટ મૂકવામાં આવે, એક ઈંટ છે એ અંદરથી ખોરી છે ખાલી, એક ઈંટ છે એ ભરેલી છે. તો તમે આંખેથી કહી શકશો કે કઈ છે ખાલી છે, કઈ ખોરી છે, એનું રૂપ સરખું જઈ શકે નહીં.
તો તમારે એને ઉપાડીને જોવી પડશે. ઉપાડીને જોશો ત્યારે એની વજન ઉપરથી ખ્યાલ આવશે દળ ઘનતા કેટલી છે. તો ત્યારે આપણે એટલા માટે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે હું ઉચકીને જોઈ લઉં. તો હાથેથી તો ખરેખર જોવાતું નથી, આંખથી દેખાય છે, તો કાં ઉચકીને જોઈ લીધું એમ કીધું. આ રીતના તર્કપૂર્વક છે એ સ્ટાર્ટ કરશું આપણે કે સમજવું એટલે જોવું છે, દેખવું એટલે જોવું નથી. અને સંપૂર્ણ જોવું એટલે તો વસ્તુનો રૂપ જોઈ લેવો, ગુણ જોઈ લેવો, સ્વભાવ જોઈ લેવો અને ધર્મ જોઈ લેવો, ત્યારે વસ્તુ સમજાણી એમ કહેવાય. અને એ સમજ કરવાનું કામ છે એ જીવનની અંદર થાય છે, ચૈતન્યની અંદર થાય છે. હવે જીવન ક્રિયા તમે બુદ્ધિ સુધી તો લઈ લીધી છે પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં, એટલે હવે એની અંદર જ છે એ એડ કરીને કહેવાનું કે આ જે જીવન ક્રિયાઓ છે એ અક્ષય છે, અક્ષય શક્તિ, અક્ષય બળ સ્વરૂપે છે. એટલે આને આપણે ઓળખવું હોય તો રૂપ અને ગુણ છે એ એવી વસ્તુ છે જે નિરંતર નથી, આ બદલાતી રહે છે, ક્ષણિક છે, પણ આ નિરંતર છે. તો આ નિરંતર વસ્તુને ઓળખવા માટે જીવનમાં પણ નિરંતર બળ અને શક્તિ પડેલી છે જે નિરંતર કાર્યરત છે. તો નિરંતર વસ્તુની ઓળખ કરશે ત્યારે વસ્તુ છે એ દેખાણી કે સમજાણી એમ કહેવાય. પછી આપણે થોડાક હલાવવાના બાળકોને કહેવાનું કે સામે માણસ તમે જોવો છો તો તમને દેખાય છે, માણસ દેખાણો, સમજાણો. વિદ્યાર્થી તમારા ક્લાસરૂમમાં છે, ઘરે તમારા માતા પિતા સંબંધી છે, તો કે ક્યારે સમજાશે? તો જ્યારે આપણે આ રૂપ ગુણ સ્વભાવ ધર્મપૂર્વક એને જોશું ત્યારે સમજાશે. બરોબર. પછી એને સમજવા વાળી છે એ કીધું એમ કે અક્ષય શક્તિ, અક્ષય બળ સ્વરૂપે જીવન ક્રિયા છે એ સતત શરૂ છે. અને એ માનવ સંચેતના, માનવીય સંચેતાનું સ્વરૂપ આ જ છે, જે અક્ષય ભાગ છે એ છે. આને જે ઓળખે છે એના પૂર્વક જ માનવીય સંચેતનાનું પ્રકટન છે. રૂપ ગુણ પૂર્વક આપણે કોઈ વિદ્યાર્થીને જોઈએ અથવા તો વિદ્યાર્થીનું એક્ઝામ્પલ રૂપ ગુણમાં ન આપવું, કારણ કે 9મા 8મા ધોરણમાં ભણતા બાળકો રૂપ એટલે તરત જ પાછો લુક, એના ઉપર ધ્યાન હોય છે. હા, એક લેવલની મેચ્યોરિટી તમને ક્લિયરિટી થઈ ગઈ પછી તમે વાત કરી શકો. તો એ પહેલા છે એ કહેવાનું કે તમે તમારા મમ્મીને જોવો છો તો રૂપ ગુણ પૂર્વક જોવો છો એ પૂરું છે કે સ્વભાવ ધર્મ પૂર્વક જોવો છો પૂરું છે? તો મમ્મીનું રૂપ તો છે એ બદલાતું રહે છે, તમને એનાથી એના પ્રત્યેનો ભાવ છે, સ્નેહ ને મમતા છે એ ઓછી થઈ જાય છે, કૃતજ્ઞતા નથી થતી. અને જો ઓછી થઈ જાય છે તો તમે સમજી ગયા, માં ન સમજી શકે. આ રીતના છે એ આખી આની ચર્ચા થશે. આટલી ચર્ચા ઇનફ છે. હવે તમે તમારી રીતના છે એ મગજના ઘોડા દોડાવો, કઈ બાજુ શું ઉદાહરણ આપવું હોય. બરોબર છે? આગળ વાંચો છે. થોડું છે ને ધીમે રીડ કરજો, પાછળ વાળા ડિસ્ટર્બ ન થાય. આ અક્ષય શક્તિ, અક્ષય બળ જ જીવન શક્તિ સ્વરૂપે પ્રત્યાવર્તન, પરાવર્તન સ્વરૂપે અભિવ્યક્ત થવું, તેમજ તેની વિશાળતા પરિવાર, સમાજ, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સ્વરૂપે સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થા સ્વરૂપે અનુભવ, વિચાર, વ્યવહાર અને કાર્ય, આ ચારેય જીવનના આયામમાં સ્પષ્ટ થવું. રાઈટ, બરોબર. આટલું જ રાખવા. આને કઈ રીતના સમજાવશો કયો છે? હા, એ ત્યાં સુધી છે. હા, એનું જ વિસ્તૃત સ્વરૂપ છે. એટલે એમાં તમે સમાજ, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર છે એ કઈ રીતના એને તમે સમજાવશો, શું દ્રષ્ટાંત આપશો? 8મા ધોરણના બાળકને જેટલો એનો દ્રષ્ટિનો વિકાસ થયો છે એ પ્રમાણે શું ચર્ચા કરશો?
તમારે ભણાવવામાં જે સબ્જેક્ટ આવતો હોય એમાં જે રીતની સમાજ વિદ્યામાં બીજી ભાષાઓના સબ્જેક્ટમાં જે ચર્ચા આવતી હોય એના આધારે તમે કેવા દ્રષ્ટાંત આપશો જેથી એને સમજાશે. તો અહીંયા પહેલા એક વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવું પડશે કે જીવનમાં અક્ષય બળ અને અક્ષય શક્તિ છે, બરાબર? એ વસ્તુ પર પેલા બાળકનો વિશ્વાસ છે. હા, ત્યારથી એ પછી પરિવાર સમાજ રાષ્ટ્ર ત્યાં આગળ વધે છે. એના એક વસ્તુને એવા દૃષ્ટાંત તો કે જેમ કે શરીરની કોઈ લિમિટેશન પણ વિચાર એવા કોઈ એક્ઝામ્પલ્સ દ્વારા જીવનમાં અક્ષય બળ અક્ષય શક્તિ છે એ સ્વરૂપે એવા દૃષ્ટાંત લઈને એ વસ્તુ ક્લિયર. બરોબર. તો તમે ગ્રુપમાં એવા દ્રષ્ટાંતો ગોતી લેશો એવું માની લો, તો આપણે આગળના મુદ્દા ઉપર જઈએ. આ વખતે CVMS નું મૂલ્યાંકન એવું કરવું છે કે હાયર સ્ટાન્ડર્ડ વાળા બધા એમ કહે આના કારણે સાહેબ અમને નીચેના ધોરણમાં ભણવાનું, મારે એમાં ભણાવવું, અમે ઓલું સંબોધન સહયોગ ને એવું શીખવાડ્યું. આ તો આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર સંસ્કૃતિ સભ્યતા વિધિ વ્યવસ્થા અમને જ કઈ ખબર નથી પડતી, એમાં હું ભણાવું. હા, આપો છો. પાછું કયો છો, શું કયો છો? ચાલુ જ છે. નાગરિક તરીકે આપણે સમાજમાં આપણે શું જાણીએ કે પેલા નાગરિક તરીકે આપણે શું શું ફરજ આવે છે. પછી એક નાગરિક તરીકે હું નાગરિકમાં મારા પરિવાર એનરોલ કરું, પછી મારો પરિવાર નાગરિકના બધા જે જવાબદારી સમજે, પછી નાગરિક પરિવારમાં બે જણા બીજા વ્યક્તિ એમના પરિવાર ભેગા થતા એક ગામ બનતા મતલબ તે પછી ભારત અત્યારે જો માણસ એને શરૂઆત કરી હોય તો અત્યારે બે દેશ વચ્ચે મતલબ આ બધું યુદ્ધ થતા હોય. બરાબર. વિચારવાનું એ જ દિશામાં છે, તમારી દિશા બરોબર છે. તમારા એક્ઝામ્પલ છે એ તમારે એકદમ સટીક મૂકવા પડશે તો એને વિદ્યાર્થીની અંદર ચિત્રણ ક્લિયર થશે. ચલો ટ્રાય કરો. આપણે જે વાત કરી પ્રમાણે સાતમા જે લેવલ છે, સાતમા સુધી આઠમા સુધીની વાત આપણે કરી, તો એના પછી આપણે આગળ વિચારીએ તો આગળ તેના અંદર પણ આવે છે કોલસો અને પેટ્રોલિયમ એક પાર્ટ આવે છે. ધારો કોલસાનો આપણે અત્યારે માનવીય પ્રવૃત્તિના આધારે આપણે જે કોલસાનો જે પ્રમાણે કિંમતની બહાર નીકાળે, જે પ્રમાણે પેટ્રોલિયમ બહાર નીકાળીએ, તે પ્રમાણે બાળકની એ વસ્તુ એ ક્લિયર થવું જોઈએ અને બાળકે જોઈ શકતું હોવું કે ભાઈ અત્યાર સુધી આપણે કઈ રીતે ઓપરેટ થઈ રહ્યા છે કે મનના લેવલથી બુદ્ધિના લેવલે બુદ્ધિ હાથમાં ધારો કે બાળકની સ્વીકાર થઈ જાય કે ના આ વસ્તુ યોગ્ય નથી, તો પહેલા પોતાના અંદર સ્વીકાર થાય. તો પોતાના અંદર સ્વીકાર થશે તો પછી એના પરથી આપણે આગળ વિચાર શકીએ કે આપણા પરિવારમાં આપણે કઈ રીતે આ વસ્તુ એપ્લાય કરી શકીએ. રાઈટ. બીજી કોઈ વસ્તુ છે તો ભાઈ આપણે પેટ્રોલિયમનો ઉપયોગ કરીએ, આપણે ગાડી છે જે પ્રમાણે જરૂરિયાત પડતી ઉપયોગિતા આપણો દેખ સમજવું આવે એ પ્રમાણે આપણે સમાજની અંદર એ પ્રમાણે રાષ્ટ્રની અંદર રાઈટ. શું શું પગલા આવે છે કે બાળક જોડે આપણે ખાલી સંવાદ તો કરી શકીએ, બાતચીત તો કરી શકીએ કે આવું વસ્તુ થઈ શકે છે. રાઈટ. તો બરોબર છે કે જે તમે બેએ કીધું એને આપણે ભેગું મળીને કહીએ તો પેલા તો પોતાના લેવલ ઉપર આ જીવન શક્તિ છે એનું અંતર્નિયોજન થશે, એટલે પ્રત્યાવર્તન થશે, પોતાની તરફ છે એ ધ્યાન જશે. તો પરિવારમાં છે એ આવા કોઈ પણ પ્રાકૃતિક રિસોર્સ છે એનો સદુપયોગ કેમ કરવો એના ઉપર ધ્યાન જશે. એનાથી આગળ છે એ
પરિવાર જ્યારે આવા કટિબદ્ધ થશે, એકથી વધારે આવા પરિવાર, બરોબર, તો ત્યારે છે એ સમાજમાં એ સ્થિતિ નિર્માણ થશે કે આપણે હવે આ વસ્તુનો અલ્ટરનેટ શું છે એને ઉપયોગ કરવાનું સ્ટાર્ટ કરીએ. એ જ રીતના છે એ હવે સમાજથી આગળ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્ર લેવલ ઉપર છે એ આપણે એના માટે સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થાની જરૂર પડશે. એવી નીતિ રીતિ આપણે બનાવીએ જેથી કરીને રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આ વસ્તુનો દુરુપયોગ છે એ થતો બંધ થાય. તો નીતિ લેવલ ઉપર પગલાં લેશું આપણે. તો એ કોઈ રાષ્ટ્ર છે એ નક્કી કરે કે આપણે છે એ હવેથી આપણી જે કાર્બન ફૂટપ્રિન્ટ છે, પ્રદૂષણ માટે જવાબદાર, એ કાર્બન ફૂટપ્રિન્ટ છે એ ઓછી કરશું. તો આ શું થયું? રાષ્ટ્રીય સ્તર ઉપર છે એ એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. એવી જ રીતના આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે સભા કે સમિતિઓ હોય એ પોતે નિર્ણય લે કે હવે આ સ્તર ઉપર છે એ અમે બધા દેશો ભેગા મળી અને આપણે પૃથ્વીનું જે આ છે એ ઓછું કરશું. તો આ રીતના આ જે નિર્ણય લેવડાવે છે ઉપરના સ્તર સુધી, એ નિર્ણય લેવા માટે અહીંયાથી લઈને અહીંયા સુધી જવાબદાર છે એ આ જીવનની શક્તિ જ છે. અક્ષય શક્તિ સમૂહ, અક્ષય શક્તિ સ્વરૂપે જે ક્રિયા ચાલુ છે એ જ છે. એ છે એ સ્વયંથી લઈ અને આંતરરાષ્ટ્ર સ્વરૂપ સુધી છે એ કઈ રીતના મારે નીતિ રીતિ ઘડવી જે માનવીયતાના પોષણના અર્થમાં હોય એવું તૈયાર કરશે. તો આ એક છે એ નેચરલ રિસોર્સિસ ઉપર વાત છે. હવે ધારો કે આપણે છે એ એવું જોઈએ કે સમાજમાં અત્યારે ધારો કે છૂટાછેડા, ડાયવોર્સ છે એ વધી રહ્યા છે. તો એને આપણે છે એ કઈ રીતના ઠીક કરી શકીએ? તો જ્યારે વ્યક્તિ પોતાનામાં વ્યવસ્થા સ્વરૂપે જીવન અને શરીરને ઓળખતું થશે, જીવનની ઓળખ થશે, અનુભવ સંપન્નતા સુધી પહોંચશે, તો આવો પરિવાર છે એ પોતાની આવશ્યકતાને નિશ્ચિત કરી શકશે, સંબંધોમાં આશ્વસ્ત થઈ શકે, સંબંધોમાં પ્રોબ્લેમ નહીં રહે. તો સંબંધોમાં પ્રોબ્લેમ નહીં હોય એટલે પરિવારમાં છે એ આ વસ્તુ નહીં જોવા મળે, જે છૂટાછેડા, ડાયવોર્સ કીધા આપણે. તો આવો પરિવાર છે એ શું કરશે? તો કે સમાજમાં એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડશે કે આ રીતના જીવી શકાય છે સંબંધોમાં તૃપ્તિપૂર્વક. હવે તો કે સમાજ આ રીતના છે એ જીવતા લોકોને જ્યારે એપ્રિશિએટ કરશે, એના માટેની નીતિ, એને રેકોગ્નાઇઝ કરે એના માટેની નીતિ રીતિ બનાવશે, તો રાષ્ટ્રીય લેવલ ઉપર છે એ સાર્થક વસ્તુને આપણે સ્થાન આપ્યું. પછી આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર એના પોષણ માટેની નીતિ કે આવી રીતના જે લોકો જીવે છે એને છે એ આગળ કરો, ઉપર લઈ આવો, એનું દ્રષ્ટાંત છે એ સમગ્ર ધરતી સુધી પહોંચે, એ રીતની નીતિ રીતિ તૈયાર કરવી આંતરરાષ્ટ્રીય સ્વરૂપે કામ આવશે. તો મૂળમાં છે એ આ સ્વયંથી લઈ અને આંતરરાષ્ટ્ર સુધી જે શક્તિ કામે લાગે છે, તો સ્વયંમાં છે એ પોતાના સ્તર સુધી કામ છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોઈ પણ વસ્તુને લાગુ કરવા માટે વ્યવસ્થાત્મક નીતિ જરૂર પડશે, જેને ધર્મનીતિ ને રાજ્ય નીતિ કીધું. એ સ્વરૂપે સાકાર થશે. રાઈટ? દાખલા તરીકે આપણે પર્યાવરણનો પ્રોબ્લેમ છે, ત્રીજું એક્ઝામ્પલ લઈએ તો વૃક્ષો વાવવા જોઈએ. તો આ નિર્ણય છે એ વ્યક્તિની અંદર જે સમાધાન સંપન્નતા છે એના કારણે લેવાનો. કેવા વૃક્ષો, કેટલા વૃક્ષો, ક્યાં વૃક્ષો વાવવા જોઈએ, આ બધો છે વ્યક્તિ પોતાના સ્તર ઉપર, પરિવાર છે પોતાની આવશ્યકતાઓને નિશ્ચિત કરીને એના કન્ઝપ્શનને ઓછું કરીને કરશે. સમાજ છે એ સામાજિક લેવલ ઉપર છે એને કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું એ જોશે. પછી રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્વરૂપે છે એ આ એક્ટિવિટી થાય એના માટે છે શું સહયોગ આપવો. જેમ સરકાર અત્યારે સહયોગ આપે છે કે તમે વૃક્ષો આપો, તો વૃક્ષો વાવવા હોય તો સરકારી નર્સરીમાંથી મળે છે, પિંજરા મળે છે, બરાબર, આ બધી વસ્તુ. તો આ રીતના છે એ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી છે એ જે જીવનની સાર્થક શક્તિનું પ્રવર્તન થાય છે એ પહોંચે છે ત્યાં સુધી.
તો હરેક વસ્તુને આપણે સ્વયંથી લઈ અને રાષ્ટ્રીય સ્તર સુધી, તો અહીંયા જે ફેલવા માટે કામ આવશે એ નીતિ સ્વરૂપે જ કામ આવશે. આ નીતિ ઘડવાનું કામ કરશે, નિયમો ઘડવાનું કામ કરશે. કેવું? તો કે વ્યક્તિ અહીંયા ને અહીંયા છે એ જાગૃતિની દિશામાં આગળ વધે એ સ્વરૂપે થઈશ, સમજુ બને એ સ્વરૂપે થઈશ. રાઈટ? અત્યારે એ સ્તર ઉપર નિયમો ઘડવામાં આવે છે. નિયમો કેવા છે? તો કે ધારો કે બિઝનેસ માટે કોઈ નિયમ છે, ખ્યાલ આવે છે? તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે એટલે ખ્યાલ છે. તો ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ માટેના કોઈ નિયમ છે, તો એ નિયમ એ રીતના ઘડવામાં આવે છે કે એ નીચેના સ્તર ઉપર વ્યક્તિને અમાનવીયતા પૂર્વક જીવવા માટે બાધિત કરે. રાઈટ? તો એની બદલે છે માનવીયતા પૂર્વક જીવવા માટે બાધિત કરે. એ આમાં ઉદાહરણ આવશે ધોરણ 8. તો આ દિશામાં છે એ થોડું વિચારો. ને એક્ઝામ્પલ ઉપરના મુદ્દામાં ચાલુ કર્યા, એ પરિવારને શાળાથી લઈ અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીના એક્ઝામ્પલ છે એ આપણે ચર્ચા કરી. રાઈટ? શું લાગે છે આમાં? કોઈ ડાઉટ હોય તો જોઈ દો. વાંચો આગળ. સંજ્ઞાનશીલતાપૂર્વક જ સંવેદનશીલતા નિયંત્રિત થતી હોવા પર જીવનની ઓળખ ગઠનપૂર્ણ પરમાણુ સ્વરૂપે હોવાનો પાઠ. વિચાર શક્તિના નિયોજનથી વ્યવસાયમાં ઉત્પાદિત વસ્તીમાં ઉપયોગિતા અને કલા મૂલ્ય સ્થાપિત કરવાની અનિવાર્યતા પર પ્રબોધન પાઠ. એટલે પેલું જે સંજ્ઞાનશીલતા પૂર્વક સંવેદનશીલતા નિયંત્રિત થાય છે એ તો પરિચય શિબિરમાં આપણે ચર્ચાઓ કરીએ જ છીએ. અલગ અલગ એક્ઝામ્પલ, માનું એક્ઝામ્પલ કે માં મમતા પૂર્વક જ્યારે વ્યક્ત થાય છે ત્યારે પોતાના શરીર બદલે એના સંતાનના શરીર માટે હું એ જ્યારે છે એ શરીર પ્રત્યે અવેર થાઉં છું, તો શરીરની હિત દ્રષ્ટિને ધ્યાનમાં રાખું છું તો ખોરાક ઉપર સંયમ આવે છે. હું જ્યારે ન્યાય દ્રષ્ટિ ઉપર ધ્યાન રાખું છું તો આપોઆપ છે પ્રિય હિત લાભના કાર્યક્રમ છે એ સંયમિત થાય છે. તો એ સંજ્ઞાનશીલતા પૂર્વક સંવેદનશીલતા નિયંત્રિત થાય છે. એના ધોરણ 8 પ્રમાણે તમે અલગ અલગ પરિવેશમાં છે એ એક્ઝામ્પલ સિલેક્ટ કરો. જીવનની ઓળખ ગઠનપૂર્ણ પરમાણુ સ્વરૂપે, તો એ તો આપણે છે એ પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં આવ્યું હતું. આ સ્ટાન્ડર્ડમાં છે એને વધારે સ્ટ્રેન્થન કરીએ. એ ગઠનપૂર્ણ પરમાણુનું સ્વરૂપ શું છે? તો વચ્ચે 1, પછી 2, 8, 18, 32 એ ચિત્ર પણ છે એ પછી મૂકવાનું થાય છે. રાઈટ? તો આ પેલા છે એ ખાલી ગઠનપૂર્ણ પરમાણુ છે એટલું જ કીધું. હવે એનું ચિત્રણ એ મૂક્યું. પછી મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા એમાં ક્યાં છે? બરોબર? તો 2, 8, 18, 32 પ્રમાણે 12 મન છે એ રીતના એને મૂકવાનું. પછી વિચાર શક્તિના આ એ વસ્તુ આવી ગઈ, ઉપયોગિતા અને કલા મૂલ્ય. આમાં એડ શું કર્યું છે? તો કે ઉપયોગિતા અને કલા મૂલ્ય સ્થાપિત કરવું એ અનિવાર્ય છે. જો ઉપયોગિતા અને કલા મૂલ્યની સ્થાપના નહીં કરીએ પ્રાકૃતિક રિસોર્સ ઉપર, તો પ્રાકૃતિક વસ્તુઓ છે એનો દુરુપયોગ જ કરશે, સદુપયોગ નહીં કરીએ. તો એ કઈ રીતના અનિવાર્ય છે એનું બોધ થાય. પ્રબોધન એટલે બોધ થાય એ અર્થમાં પાઠ, એ અર્થમાં સંવાદ, ચર્ચા. જોઈ જોવો જોઈએ આમાં બીજું શું ચર્ચા થઈ એમ છે. કોઈ અસ્પષ્ટ વસ્તુ હોય તો કયો. આપણા જીવન અને શરીર એ બંને વસ્તુ અલગ વસ્તુ છે. તો આપણા અભ્યાસક્રમ જોયું તો કયા સ્ટાન્ડર્ડની અંદર એ વસ્તુ જીવન અને શરીર બંને અલગ છે. જીવનની જગત અલગ, શરીરની વસ્તુ અલગ. બરોબર? હા, એ નિશ્ચિત આમાં આપણે સિલેબસમાં જોયું કયા સ્ટાન્ડર્ડની અંદર ધોરણ 5 માંથી લગભગ 6 માંથી પરિચય સ્ટાર્ટ થયો. જીવન પેલા આપણે સ્ટાર્ટ કર્યું, અલગ અલગ છે એમ નહીં, પણ મારી અંદર છે આશા છે, વિચાર છે, ઈચ્છા છે, એ કરવાનું આપણે સ્ટાર્ટ કર્યું.
એવી રીતના છે એ 5મા ધોરણમાં છે એ ચિત્ત સુધીની વાત કરી. તો ત્યાંથી છે એ આપણે સ્ટાર્ટ કરીએ કે માનવ એટલે શું છે કે બે નું સહઅસ્તિત્વ છે. 5મા ધોરણ 10 વર્ષનું બાળક છે ત્યાંથી સ્ટાર્ટ, એની ઉપયોગિતા અલગ અલગ છે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ 5 ધોરણથી. યસ, 5મા ધોરણમાં જે લોકો બેઠા છે એને આપણે એકવાર ગાઈડ કરી દેજો, તમે જાઓ ત્યાં. એને મુદ્દો તો એ આવી જ ગયો છે, એના લિસ્ટિંગમાં એને એ વસ્તુ એડ કરવાની થશે. બરોબર છે, ગુડ. આગળ કરીએ. ધોરણ 9 નો પાઠ્યક્રમ છે, બરોબર. તો 8 સુધીના લોકો આપણે તૈયાર છીએ અત્યારે, બરોબર. આનું મૂલ્યાંકન છે એ તમે જોઈ લેજો, એમાં લખ્યું નથી ને, તો મૂલ્યાંકન કઈ રીતના કરશું એના ઉપર એક ડોક્યુમેન્ટ. આ બધા લોકો ટેબ્લેટમાં જે પણ વસ્તુ થાય છે એનું લિસ્ટિંગ કરે, બરાબર. ડન. તો તમે લોકોના બેસ્ટ ઓફ લક, આગળ વધો, કામ ચાલુ કરો. હવે 9 અને 10 ધોરણ છે, બરાબર. તો 9મા ધોરણમાં બાળક આવે એટલે 14 વર્ષ નું થાય છે, રાઈટ. 9મા અને 10મા ધોરણમાં પેલા તો વાત હું તમને એ કરીશ કે આપણી સ્કૂલમાં આપણે 9-10 ધોરણમાં છે જે રેગ્યુલર લેક્ચર આવે છે JMS ના, એ નથી, રાઈટ. તો 9મા અને 10મા ધોરણ માટે છે એક તો સેટરડેના JMS જ્યારે આપણે કરીએ છીએ, અને એ સિવાય આપણે એવું વિચાર્યું હતું કે વર્ષમાં મિનિમમ એક શિબિર આપણે લેશું. તો એ શિબિરમાં આપણે પહેલેથી ચર્ચા કરશું, આ બધી ચર્ચાઓ આપણે એમાં લઈએ છીએ. ત્રીજું શરૂઆતમાં જ કરશું. યસ, શરૂઆતમાં. એટલે તમે એકવાર છે સેમ ચાલુ થાય, હા, એટલે એના આ મે ચાલુ છે, બરોબર. જૂનમાં છે એ ક્લાસ બધું ફાઇનલ થઈ જાય, બસ આપણે જૂનમાં. તો તમારી પાસે અવસર ક્યારે ક્યારે છે આ ચર્ચા કરવાનો? તો તમારી પાસે એક તો સેટરડેના અવસર છે, શિબિરમાં અવસર છે, અને ત્રીજું છે એ તમારા રેગ્યુલર પાઠ્યક્રમમાં જે તમે સમજાવો છો એમાં કોઈ જગ્યાએ છે એ તમે લિંક કરી શકો ત્યારે અવસર છે, બરોબર. અને JMS લેક્ચર સિવાય બાકીના જે અવસર છે એ બધા લોકોને ઉપલબ્ધ છે. તો એક અવસર ઓછો છે તમારી પાસે, એ છે JMS નો ક્લાસ નથી. જ બાકી બધા પાસે જે છે અવસર એ જ તમારી પાસે છે. તો હવે 9 અને 10માં છે એ 2 પેજનું આ પાઠ્યક્રમ છે, રાઈટ. તો અહીંયાથી છે એ ચર્ચા કરીએ. વાંચો જઈ તમારામાંથી. हाँ भैया, 9-10 में जितना मैं पकड़ पाया, हम जून के शुरू में उनके साथ कुछ करने की कोशिश परिचय शिविर, परिचय जो लास्ट में हमने लास्ट टाइम लिया था ना, हाँ, उसके बजाय शुरुआत में ही ले लो. शुरुआत. तो जैसे अभी तो 4.5 घंटे चलता है जून में, तो मतलब वही क्लास रूम की 3 मीटर टाइमिंग में, हाँ, 4 घंटे रोज वाला नहीं, वो तो जब लेंगे तब फुल डे ही लेंगे. जून में भी. हाँ, मतलब अगर ऐसा है तो जून में नहीं ले. अच्छा, अगर 4 घंटे ही चल रहा है क्लास, तो 4 घंटे જ્યારે ફૂલ ટાઈમ સ્કૂલ થશે ત્યારે લેશું, जुलाई में लेશું. અને હું તો એમ વિચારું છું કે अगर हम एडवांस में ले रहे हैं तो सेकंड सेमेस्टर की शुरुआत में दूसरी बार रिफ्रेशर भी एक बार, लेकिन लेंगे शुरुआत में. मान लो 2 बार हम कर पाए तो अच्छा रहेगा, और एक आध बार है वो इन लोगों में से ही कोई है वो ले. कनिष बेन ने एक बार कहा था उनकी इच्छा है, शिल्पा बेन ने वो प्रस्तुति का कहा था. तो धीरे धीरे 2 लोग मिलकर साथ में एक बार उन लोगों में से भी ले. और अगर जून में लेते हैं तो फिर 4 घंटे दे पाएंगे. हाँ, तो 4 है. और अगर 4 घंटे को कर ले, क्योंकि जुलाई
जुलाई क्या होगा, जून में पढ़ाई कितनी होती है, जुलाई में भी इसके कोर्स शुरू हो जाएंगे। अगर मान लीजिए इसको 4 घंटे में काफी होते हैं, 4 घंटे कर सकता है। मान लीजिए इसको हफ्ते भर ज्यादा चलाया जा सकता है। हाँ। हाँ, ऐसा कर सकते। मेरा तो तो 3 दिन के बजाय दिन मेरा एक्स्ट्रा। तो इसको पूरा हफ्ते ही चलाया जाए, लेकिन जून में करने से क्या होगा कि आपका जुलाई में फुल फ्लैश जो समय है, आपके सिलेबस वगैरह भी वो कंप्लीट होने होते हैं। हाँ लैब सब तो जून में ही किया जाए, तो हफ्ते भर चलाया। हाँ 4 घंटे रोज स्कूल चल ही रहा है, तो जून में मुझे लगता है ज्यादा उपयुक्त रहेगा। हाँ ठीक है। है ना? तो इसको अगर डिस्ट्रिक्ट उसमें है तो फिर वो लिख लेते हैं। हाँ, उसको लिख ले। ठीक, प्रणभाई ने शिल्पाबेन दोनों लखे थे। तो उसको जून में हम 1 वीक के लिए वो करेंगे। एक वीक के लिए कर दें। उसको आप भी मतलब आप करें और आपके साथ भी लोग करें, शिल्पाबेन और अपने भाई जो भी सीनियर सेक्शन के टीचर है पार्टी में बैठे। सही है। मुझे लगता है इसको शुरुआत में ज्यादा बढ़िया है। हाँ। तो बच्चे थोड़ा रिक्वेस्ट भी लेंगे। ठीक है, तो उसको लॉक कर देते हैं। चाहे तो उसमें 8वीं के बच्चों को बिठाना, आप लोग मतलब कैसा रहेगा? कौन? 8वीं के बच्चे अगर मान लीजिए बैठाना चाहें हाँ, पिछली बार भी हमने 8, 9, 10 का ही किया था। तो कर सकते हैं। तो ये क्या है, स्कूल की परंपरा है। हाँ ओरिएंटेशन भी हो रहा है इस हफ्ते का। हाँ, 8वीं के उसमें शामिल करेंगे। तो ये स्कूल की परंपरा के रूप में स्थापित कर देते हैं। फर्स्ट एकेडमिक कैलेंडर में डाल। एकेडमिक कैलेंडर बढ़िया। उसको पूरा बढ़िया हो जाएगा। बढ़िया। एक बार है वो एकेडमिक कैलेंडर पे जब हम चर्चा करते हैं, लिखते हैं हर साल का, तो उसमें हम इसको डाल दें। भैया जैसा बोल रहे हैं, ज्यादातर वो धवल भाई बनाते हैं रिटायर, तो वो भी आप लिख दीजिए। धवल भाई को हम ये सूचना दे दे कि वो एकेडमिक कैलेंडर में इसको डाल दे। हाँ, इस सत्र से हम शुरू कर दें। सही है। कॉलेज में भी हम ऐसा ही करते थे, जब बच्चे आते थे फ्रेश फर्स्ट ईयर में, तभी इसका ओरिएंटेशन रखते थे। हाँ, જીવન અને મગજ में 10 વચ્ચેનો સંબંધ વધુ બળ જીવન શક્તિ સૂક્ષ્મ ઓછા બળ શરીર ફોર્સ દ્વારા અભિવ્યક્ત થવું એ સિદ્ધાંત પર ચર્ચા આ રીતે કાર્ય વ્યવહાર સંપાદિત થવો આ સ્પષ્ટતા પર પાઠ વ્યવહારમાં ન્યાય નિર્વાહ થવો એ દાયિત્વ અને એ જ સંચેતનાનું સ્વરૂપ હોવા પર પાઠ ચર્ચા अगर मानव जीवन અને શરીરનું સહઅસ્તિત્વ જીવનના પરિચય સ્વરૂપે જીવન મૂલ્ય સુખ શાંતિ સંતોષ આનંદ માનવી માનવ મૂલ્ય ઈર્ષા વીરતા ઉદારતા દયા કૃપા કરુણા વ્યવહાર મૂલ્ય નવસ્થાપિત મૂલ્ય નવશિસ્ત મૂલ્ય વ્યવસાય મૂલ્ય ઉપયોગિતા અને કલા મૂલ્ય સમર્થક સાર્થક સદુપયોગ અને સુરક્ષા હોવું રાઈટ। હવે આમાં જે લખ્યું છે પહેલું આ, તો આ છે ને એક સિદ્ધાંત છે જે પેલા શરૂઆતમાં લખ્યું ને, તો વધુ શક્તિ એટલે કોને કીધું છે? જીવનને। જીવન છે એ વધુ શક્તિ સ્વરૂપે છે, અને શરીર છે એ જે સ્થૂળ છે એ એનાથી ઓછી શક્તિ છે, કમ। તો આ હંમેશા સિદ્ધાંત છે કે વધુ શક્તિ છે એ ઓછી શક્તિ દ્વારા છે એ અભિવ્યક્ત થાય છે, બરોબર। જીવન છે એ બીજું, જીવનની અંદર એ તમે જુઓ તો કારણ ક્રિયા અને સૂક્ષ્મ ક્રિયા છે।
કારણ ક્રિયા અને સૂક્ષ્મ ક્રિયા છે. હવે આ કારણ ક્રિયા છે એમાં આત્મા અને બુદ્ધિ છે. આ આત્મા અને બુદ્ધિ છે એ વધારે શક્તિવાળી છે. આ વધારે શક્તિવાળી વસ્તુ છે એ સૂક્ષ્મ ક્રિયા મન વૃત્તિ ચિત્તને નિયંત્રિત કરે છે. કલ્પના શક્તિ આત્મા અને બુદ્ધિ દ્વારા છે નિયંત્રિત થાય છે. અને આ રીતના મન છે એ શરીર જે આ સ્થૂળ ક્રિયા છે એને નિયંત્રિત કરે છે. તો આ એના ઉપર વાત અથવા તો ધ્યાન દોરાવવાની વાત છે કે જીવન અને મગજ મેધસ એ કઈ રીતના છે એ કનેક્ટેડ છે. તો આપણે જે ચર્ચા કરીએ છીએ ને ઓલું પરિચય શિબિરમાં કે કોઈ ધારો કે શરીર છે, રાઈટ, તો અહીંયા જે બ્રેઇન છે મેધસ એના દ્વારા છે એ જીવન સંકેતો એની ઉપર મૂકે છે. એટલે જીવન એ ગુરુ શક્તિ છે, મોટી શક્તિ છે, અને શરીર મેધસ છે એના કરતા સ્થૂળ ઓછી શક્તિ છે. તો મેધસ ઉપર એ પોતાના જે પણ નિર્ણયો છે એ મૂકે છે. એમાં કોણ? મન, બરોબર. તો એ નિર્ણયો છે એ શરીર ઉપર છે એ બ્રેઇન કામ કરાવી અને કાર્ય કરે છે. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે. જીવન અને મેધસ વચ્ચે સંબંધ શું છે? તો કે જીવનમાં મન એ બ્રેઇન ઉપર છે એ સંકેતો મૂકે છે, અને આ સંકેતો બ્રેઇન પછી પ્રોસેસ કરી અને જો એને એવો સંકેત આપ્યો કે ચાલવાનું છે તો પગને ચલાવશે, હાલવાનું, હાથ હલાવવાનું છે, જે પણ કરવાનું છે, મોઢું ફેરવવાનું છે, સ્માઇલ કરવી છે, રોવું છે, જે સંકેત આપે છે એ કરે છે. તો આ બે વચ્ચેનો અંતર સંબંધ છે એ ડિટેલમાં જોવો, બરોબર. એના માટે તમારે પરિચય શિબિર વ્યવસ્થિત કે અધ્યયન બિંદુ શિબિર પાછી વ્યવસ્થિત કરવી પડે. તો એ કરી અને પછી ચર્ચા કરજો. પછી આ શું કીધું છે? તો કે આ જે સિદ્ધાંત છે એ જ કાર્ય અને વ્યવહારમાં સંપાદિત થાય છે. કારણ કે આ જે અભિવ્યક્તિ થાય છે શરીર ઉપર એ જ કાર્ય અને વ્યવહાર છે. એ અભિવ્યક્તિ જીવનની જ છે, બરોબર. તો એ સ્પષ્ટ થવું, એ સ્પષ્ટતા ઉપર પાડે. તો આ એક મુદ્દો છે અહીંયા સુધી. એના પછી ન્યાયવાળો છે એ બીજો મુદ્દો છે. તો ન્યાયવાળામાં શું કીધું? તો કે જે આ વ્યવહાર થાય છે વ્યવહારમાં ન્યાય થવો એ જ હરેક માણસની છે એ અપેક્ષા છે કે મારી સાથે ન્યાય થાય. તો ન્યાય નિર્વાહ થવો એ જ વ્યવહારિક સંચેતનાનું સ્વરૂપ છે, એના ઉપર પાઠ. તો અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા તમારે સમજાવવાનું કે જ્યારે આપણે સંબંધોમાં જે ન્યાય કરીએ છીએ તો ત્યારે તમને એની તૃપ્તિ થાય છે કે નહીં, અન્યાય થાય છે ત્યારે તમને એની અતૃપ્તિ, દુઃખ, ખેદ, પીડા છે કે નહીં. તો એ અલગ અલગ દ્રષ્ટાંતો અને વ્યવહારિક દ્રષ્ટાંતો જે ઘટતા હોય સમાજમાં એનાથી સમજાવો. તો એનાથી સ્વીકૃતિ એ લઈ આવવાની છે કે માણસ છે એ હંમેશા કોઈ પણની સાથે ન્યાયપૂર્વક જીવવા માંગે છે. માનવ છે એ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. તો આના ઉપર ચર્ચા તો છે 5મા ધોરણમાં જ છે એ આવી જશે, બરોબર. 5મા ધોરણમાં જ છે એ પ્રસ્તાવિત થઈ જશે. અહીંયા છે એનું ડિટેલિંગ કરવાની વાત છે ક્રમશઃ. એના પછીનો મુદ્દો છે એ અગત્યનો છે, થોડોક અલગ છે. આના ઉપર તો આપણે સવારે ચર્ચા કરી કે વ્યવસાય છે એ શું કામ આપણે કરીએ છીએ? વ્યવહાર કરવાનો. તો વ્યવહાર કરશું ત્યારે શું આદાન પ્રદાન થશે? ભાવ અને વસ્તુ. તો વસ્તુ સાથે ભાવ, બરોબર છે. તો એક તો ભાવનું આદાન પ્રદાન થશે. એ ભાવ છે એ આમાંથી ક્યાં આવે છે? તો આ જે મૂલ્યો છે ને ક્યાંય ગયા? હા, નવ શિષ્ટ અને સ્થાપિત મૂલ્ય, આ વ્યવહારના મૂલ્ય છે. તો ભાવ છે એ અહીંયા આવે છે, બરોબર.
હવે એ ભાવ સ્થાપિત થાય એનું મૂળ શું છે? તો કે માનવ મૂલ્ય છે, ધીરતા, વીરતા અને ઉદારતા. એનું મૂલ્ય શું છે? તો કે જીવનની જે સ્થિતિ છે, સક્રિયતા છે, આત્માના લેવલ સુધી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ સ્વરૂપે એ છે. તો હવે ફરીથી પાછું છે એ આપણે બે ક્રમને જોઈએ. પહેલા ઉપરથી આપણે ક્રમ લઈએ. ધારો કે કોઈ હું જીવનની અંદર સુખ, શાંતિ, સંતોષ, આનંદ સાથે છું, એટલે કે હું જાગૃત વ્યક્તિ છું. તો જાગૃત કે સમજુ વ્યક્તિ તરીકે જ્યારે હું કોઈ પણ માનવને જોઉં છું તો આ માનવમાં મને આ મૂલ્ય જોવા મળે છે: ધીરતા, વીરતા, ઉદારતા, દયા, કૃપા અને કરુણા. તો હવે હું વ્યક્તિને આ લેવલ ઉપર જોઉં છું, માનવના લેવલ ઉપર, તો મારી અંદર છે એ ધીરતા, વીરતા, ઉદારતા, દયા, કૃપા, કરુણા જોવા મળે છે. હવે એ વ્યક્તિની સાથે મારે સંબંધની ઓળખ થાય છે કે આ વ્યક્તિ તો મારા પરિવારનો વ્યક્તિ છે. તો પરિવારના વ્યક્તિ તરીકે જે પણ સંબંધની ઓળખ થઈ, દાખલા તરીકે હું સામેવાળાને મારા સંતાન તરીકે જોઉં છું, પુત્ર પુત્રી, તો સંતાન સાથે નવ સ્થાપિત અને શિષ્ટ મૂલ્યમાંથી કોઈ ફિક્સ મૂલ્ય છે એ નિર્વાહ કરીશ માતા પિતા તરીકે. તો કે ક્યાં? તો કે કૃતજ્ઞતા છે, વાત્સલ્ય છે, મમતા છે, આ માતા પિતા નિર્વાહ કરશે. જ્યારે આ નિભાવ થશે ત્યારે આ સંબંધમાં મારે કોઈ વસ્તુની આપ-લે થશે. તો એ વસ્તુની આપ-લે છે એ આ વ્યવસાય મૂલ્ય દ્વારા ઉત્પાદિત વસ્તુથી થશે. તો એક તો છે એ મૂલ્યનું આદાન પ્રદાન થશે. મૂલ્યની સાથે જ્યારે વસ્તુ આપણે જોતી હશે તો એ આ વસ્તુ છે એ કોઈએ અથવા મેં આ ઉપયોગિતાના કલા મૂલ્ય દ્વારા સ્થાપિત કરેલી છે, એ હું આદાન પ્રદાન કરીશ. ત્યારે એ વસ્તુ દેવી એ સાર્થક થશે, સદુપયોગ અને સુરક્ષાના અર્થમાં હશે. આ ઉપરથી નીચે આપણે જોઈએ, રાઈટ? તો એક તો મારી સ્થિતિ કંઈક છે જીવનમાં, એ સ્થિતિપૂર્વક હું માનવ જાતિને જોઉં છું, ધીરતા, વીરતા, ઉદારતા, દયા, કૃપા, કરુણા. એમાંથી હું કોઈ નિશ્ચિત માનવ સાથે સંબંધને ઓળખું છું, તો નવ સ્થાપિત અને શિષ્ટ મૂલ્યમાંથી એ સંબંધને અનુરૂપ મૂલ્ય હું વહેવડાવું છું. તો મૂલ્યની આપ-લે તો થઈ ગઈ, પણ વ્યવહારમાં છે કોઈ વસ્તુની જરૂર પડશે. ભાઈ તમે મારા ઘરે આવ્યા તો મૂલ્ય નિર્વાહ તો કર્યો મેં, પણ સમયે મારે એના જમવા માટે કંઈક વસ્તુ દેવી પડશે. તો ચાલો આપણે બેસીએ અને મૂલ્યની વાતો કરીએ, એનાથી પેટ ભરાઈ જશે તો નથી થવાનું. તો એના માટે છે એ જે વ્યવસાય મૂલ્ય દ્વારા, વ્યવસાય મૂલ્ય પૂર્વક, ઉપયોગિતા અને કલ્યાણ મૂલ્યની સ્થાપના પૂર્વક જે વસ્તુ તૈયાર છે એ દેશું તો એ સાર્થક થશે. આ ખ્યાલ આવે? હવે આપણે ઉલટું ઉપરથી લઈએ, એટલે એને કીધું કે આ સમર્પિત કેમાં થાય છે, તો ઉલટું લઈએ આપણે તો ખ્યાલ આવે કે વ્યવસાય મૂલ્ય છે, ઉપયોગિતા અને કલા મૂલ્ય છે, એ કેમાં સમર્પિત છે? તો કે વ્યવહાર કરવા માટે આ છે. વ્યવહાર છે એ શું કામ જરૂરી છે? તો કે આના માટે જરૂરી છે, કારણ કે હું હરેક માનવને છે એ મારા જેવો જ જોઉં છું. એનું સમર્પણ કેમાં છે? એ સ્થિર કેમાં થાય છે? એની ભાગીદારી આમાં છે. તો જ્યારે મારી અંદર સુખ, શાંતિ, સંતોષ, આનંદ છે ત્યારે છે એ હું માનવને માનવ સ્વરૂપે જોઈ, રાઈટ? તો ત્યારે છે એ આ જે હું આપ-લે કરું છું ને એ ચરિતાર્થ થાય છે, સાર્થક થાય છે. હવે ધારો કે થોડુંક ઓપોઝિટ જોઈએ, હું આ વસ્તુની આપ-લે કરું છું, શું કામ? તો કે મૂલ્ય છે જ નહીં, પણ હું વસ્તુની આપ-લે કરું છું, શું કામ? સારું લાગે એટલા માટે. પણ એ ચરિતાર્થ થશે, સારું લાગશે. તો ધારો કે હું વસ્તુ કોઈ લગ્નમાં જાઉં છું અને દઈ આવું છું, પણ એ જેના લગ્નમાં જાઉં છું એની સાથે મારા મૂલ્ય નથી, તો તમે જે દ્યો છો
એને આ વ્યક્તિ એપ્રિશિએટ કરશે, એમાં વાંધા વચકા કાઢશે. તો અહીંયાથી જ લાઈન તૂટી ગઈ. તો અહીંયા તો પહોંચશે જ નહીં. રાઈટ? એટલે આ તો આપણે ગહન મુદ્દો છે. અધ્યયન ક્રમમાં છે વધારે સ્પષ્ટ થશે, વધારે સરસ રીતના આપણે આ જોઈશું. આગળ વાંચો જયા. તન મન ધનનો સદુપયોગ અને સુરક્ષા થવી એ જ ધર્મનીતિ છે. રાજનીતિ હોવી અને એ જ મૂલ્ય ચરિત્ર નૈતિકતા સાથે અવિભાજ્ય હોવાનો પાર. પરિવાર આની ઉપર આપણે ચર્ચા એકવાર થઈ રહી છે, બરોબર? પરિવારની સમજ, પરિવારમાં વ્યવહાર પ્રમાણ, પરિવારમાં સીમામાં ઉત્પાદન કાર્યમાં ભાગીદારી પ્રમાણ. આમાં છે એ પરિવાર એટલે શું? પરિવારમાં વ્યવહારપૂર્વક જીવવું એ જરૂરી છે, અને પરિવારમાં જે પણ ઉત્પાદન કામ થાય છે એમાં હું ભાગીદાર. પરિવાર મૂલક ગ્રામ સ્વરાજ વ્યવસ્થાની આવશ્યકતા, પરિકલ્પના, આધાર અને યોજના સમજવી. ટૂંકમાં પરિવાર મૂલક ગ્રામ સ્વરાજ્ય વ્યવસ્થા જે છે 10 સોપાની એ આખી સમજાવવાની છે. એટલે કલ્પનાના રૂપમાં છે એ સ્પષ્ટ થવું. બરોબર? આગળ. જીવન પરમાણુ મૂળમાં એક ગઠનપૂર્ણ પરમાણુ હોવું તેની સંરચના. તો ગઠનપૂર્ણ પરમાણુ અને તેની સંરચના છે એ તો આપણે આ પહેલા કીધું હતું, 2, 8, 18, 32 છે. બરોબર? તો હવે અહીંયા છે એ એડ શું થશે? તો અહીંયા છે એ સંરચનામાં જે મન છે, તો મનમાં 2, 8, 18, 32 છે. તો 32 છે એ શું છે? આચરણ છે મનમાં. પછી 18 છે એ વૃત્તિના આચરણ છે. એ રીતના એનું ડિટેલિંગ છે એ અહીંયા થશે. આચરણ સ્વરૂપ એ બધા આચરણ સમજાવવાના નથી, બરોબર? પણ આ જે 2, 8, 18, 32 બધા છે એ શું છે? એનું આચરણ છે. એ રીતના જીવન પરમાણુની સંરચના સ્પષ્ટ થાય. એના પછી પરમ પ્રમાણ. પરમ પ્રમાણ સ્વરૂપે અનુભવ પ્રમાણનો પરિચય. પ્રમાણ પ્રયોગ, વ્યવહાર, પ્રયોગ, અનુભવ પ્રમાણ. તો 3 પ્રકારના પ્રમાણ છે. તો અત્યાર સુધી છે એ વિજ્ઞાન છે એ આને જ માને છે. આપણા 2 વસ્તુ એડ કરવાની છે. અનુભવ પ્રમાણ છે એની ક્યાંય વાત કોઈ જગ્યાએ નથી. તો અનુભવ પ્રમાણ છે એ પોતાનામાં છે, અને એ જ પરમ એટલે કે સૌથી ઊંચું શ્રેષ્ઠ પ્રમાણ છે. તો પરમ પ્રમાણ સ્વરૂપે અનુભવ પ્રમાણ હોવું એનો પરિચય. વ્યવહાર પ્રમાણ એટલે શું? કે હું કોઈની સાથે ન્યાયપૂર્વક જીવું તો સામેવાળો વ્યક્તિ છે એનાથી તૃપ્ત થાય અને હું પણ તૃપ્ત થાવ. તો આ વ્યવહાર પ્રમાણ છે કે વ્યવહારની તૃપ્તિ થઈ ગઈ તો વ્યવહારપૂર્વક જીવી ગયો. પ્રયોગ પ્રમાણે શું છે? તો કે ઉત્પાદન કાર્યમાં છે એ હું પ્રાકૃતિક નિયમ છે એને સમજું અને એ નિયમ પ્રમાણે હું ઉત્પાદન કરું તો એ પ્રયોગ પ્રમાણ છે. અનુભવ પ્રમાણ શું છે? તો જીવનમાં અનુભવ સંપન્ન થઈ જાવ અને એનું હું સત્યાપન કરું કે હું અનુભવ સંપન્ન છું, એને કીધું અનુભવ પ્રમાણ. તો એ જીવનની સત્વ છે, સ્થિતિ છે. આ વસ્તુ છે એ બીજાને દેખાશે કે નહીં? તમે આ પ્રમાણ સ્વરૂપે જીવશો તો બીજાને દેખાશે? દેખાશે. આ છે એ તમારી સ્થિતિ છે. આ છે એ ડાયરેક્ટ નહીં દેખાય, એ અભિવ્યક્ત થશે આ અને આ દ્વારા. આ સમજાય છે? પણ એ જે ડાયરેક્ટ નથી દેખાતું એ જ પરમ પ્રમાણ છે. કારણ કે એ પ્રમાણ છે તો જ આ અને આ એમાં સ્થિરતા છે. નહીતર હું એવા પ્રયોગો કરીશ એ પ્રયોગો આવર્તનશીલતામાં બાધક હોય, પ્રાકૃતિક સંતુલન છે એ ખોરવે, અને વ્યવહાર છે એ તો અનિશ્ચિત થઈ જશે જો અનુભવ પ્રમાણ નહીં હોય. એટલા માટે અનુભવ પ્રમાણ છે એ પરમ પ્રમાણ છે એ સ્વીકાર થયો. રાઈટ? તો જીવનની 10 ક્રિયાઓ તો તમે સમજાઈ ગઈ છો. એમાં એડ કરવાનું છે કે આમાં જે અનુભવ થાય છે એની ગતિક્રિયા પ્રમાણિકતા છે. આ જ
એક પ્રમાણ છે કે તમે જાગૃત વ્યક્તિ છો. તો જે જાગૃત વ્યક્તિ છે એ શું કરશે? સત્યાપન કરશે કે હું જાગૃત છું, મને અનુભવ થઈ ગયો છે. તો એ જ એનું પ્રમાણ છે, પરમ પ્રમાણ છે. પરમ એટલે શું એ ખ્યાલ છે ને? પરમ એટલે શું? પરમ તો ઉચ્ચ સ્થિતિ, એનાથી ઊંચી. તો મન કરતા ઉચ્ચ સ્થિતિ વૃત્તિ છે પરમ, એના કરતા પરમ છે વૃત્તિથી, ચિત્તથી, બુદ્ધિથી, આત્મા. તો પરમ, એ રીતના પરમ. તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું છે? એને કીધું પરમ. તો 3 પ્રમાણ છે દર્શનમાં, એમાં સૌથી શ્રેષ્ઠ છે એ અનુભવ પ્રમાણ છે. એનો પરિચય દો. તો આ છે એ 9મા ધોરણની ચર્ચા છે, વાતચીત છે. રાઈટ? આ 10મા ધોરણની છે ચર્ચા. તો 10મા ધોરણમાં વાંચો શું વાત મૂકી છે. વિવેકની પરિભાષા, વ્યાખ્યા, જરૂરિયાત અને પ્રયોજનનો પાઠ, બૌદ્ધિક, સામાજિક, પ્રાકૃતિક નિયમનો પાઠ, મૂળ પ્રવૃત્તિ, ન્યાય, ધર્મ, સત્યનું સ્પષ્ટ સ્વરૂપ, સમાજ ચેતના, રાષ્ટ્ર ચેતનાનું અવિભાજ્ય સ્વરૂપ, સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ હોવું, ઓળખવું. રાઈટ. જીવનની તૃપ્તિ, સમાધાન અને પ્રમાણપૂર્વક જીવવા સ્વરૂપે હોવાની ઓળખ, વિકાસ ક્રમના ભાગરૂપે ચારેય અવસ્થાઓનું પ્રગટન ઓળખવું. રાઈટ. તો જો પહેલા આમાં છે ને નવા મુદ્દાઓ ઘણા બધા એ રીતના મૂક્યા છે. તો પહેલા તો વિવેક એટલે શું છે? તો વિવેકની વ્યાખ્યા છે એની ચર્ચા છે. તો વિવેક એટલે દર્શનમાં કીધું છે નિત્ય અનિત્યનો ખ્યાલ હોવો, સમજ હોવી, અને વિવેક કીધું. નિત્ય શું છે, અનિત્ય શું છે? તો શરીર છે એ અનિત્ય છે. એટલે વિવેકની પરિભાષા જોશો તો લખ્યું છે જીવનનું અમરત્વ, શરીરનું નશ્વરત્વ અને વ્યવહારના નિયમનો ખ્યાલ હોવો, એ પૂર્વક જીવવું, એને કીધું વિવેકપૂર્વક જીવવું. તો આ પરિભાષાની છે એ સમજણ આપવાની છે. વિવેકપૂર્વક જીવવું શું કામ જરૂરી છે એ સમજણ આપવાનું છે. એનું પ્રયોજન શું છે એ સમજાવવાનું છે. બરોબર છે? તો વિવેકની પરિભાષાને ઓપન કરી અને વ્યવસ્થિત તમારે ડિટેલ કરવી પડશે. બરોબર. એના પછી નિયમ 3, બૌદ્ધિક, સામાજિક અને પ્રાકૃતિક નિયમના પાઠ. તો બૌદ્ધિક નિયમ શું છે? અસંગ્રહ, સ્નેહ, વિદ્યા, સરળતા, અભય. આ બૌદ્ધિક નિયમ છે. સામાજિક નિયમ જે સ્વનારી, સ્વપુરુષ, દયાપૂર્ણ કાર્ય વ્યવહાર છે, સામાજિક નિયમ છે. પ્રાકૃતિક નિયમ તો કે કુદરતી વર્ષામાન, ઋતુમાન, શીતમાન જળવાઈ રહી, ચક્રિયતા જળવાઈ રહી, અને પ્રાકૃતિક વન સંપદા, ખનિજ સંપદાની આવર્તનશીલતા જળવાઈ રહી, એ રીતના એનો ઉપયોગ કરવો, એને કીધું પ્રાકૃતિક નિયમનું પાલન કરવું. તો પ્રાકૃતિક નિયમનું પાલન કરવું એનો અર્થ એવો નથી કે વૃક્ષો કે એનો ઉપયોગ ન કરવો, પણ એનો ઉપયોગ ક્યાં પ્રમાણે કરવો, ક્યાં અનુપાતમાં કરવા. તો કે જેટલી એની કુદરતમાં બનવાની સ્પીડ છે એ સ્પીડે એને તમે ઉપયોગ કરો. જેમ કે કોલસો કેટલા લાખો વર્ષો પછી બને છે પૃથ્વીના પેટાળમાં, તો એનો એટલી જરૂરિયાતમાં ઉપયોગ કરશો કે ફરીથી પાછો બનતો રહે, તો કોઈ પ્રદૂષણ નથી. રાઈટ? તો પછી જે પ્રકૃતિમાં જે ઋતુચક્ર છે, શીત ચક્ર છે, વર્ષા ચક્ર છે, એ જળવાઈ રહેશે. માનવ વ્યવહાર દર્શનમાં આવે છે. પછી મૂળ પ્રવૃત્તિ શું છે માણસની? તો કે માણસ મૂળમાં ન્યાય, ધર્મ અને સત્ય સ્વરૂપે જીવવા માંગે છે. તો ન્યાય શું છે, ધર્મ શું છે, સત્ય શું છે, એ સ્પષ્ટ કરવું, એને કીધું મૂળ પ્રવૃત્તિનું સ્વરૂપ સ્પષ્ટ કરવું. તો આની જગ્યાએ બીજી અમાનવીય પ્રવૃત્તિ કઈ છે? ન્યાય, ધર્મ, સત્યની જગ્યાએ
પ્રિય હિત લાભ છે એ અમાનવીય પ્રવૃત્તિ થશે અને અન્યાય, અધર્મ, અસત્ય એ આ જ છે, રાઈટ? તો એ અમાનવીય પ્રવૃત્તિનું પરિમાર્જન માનવીય મૂળ પ્રવૃત્તિ સ્વરૂપે છે. પછી જીવનની તૃપ્તિ, સમાજ ચેતના, રાષ્ટ્ર ચેતનાનું અવિભાજ્ય સ્વરૂપ, સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ હોવું. તો આ એવું કહેવા માંગે છે સિમ્પલ કે જો હું સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ રીએ એ રીતના હું જીવીશ તો એ સમાજમાં કોઈ અસંતુલન નહીં, સંતુલન પૂર્વક જ રહેશે. એનાથી રાષ્ટ્રમાં છે એ સંતુલન જ આવશે. તો સમાજ અને રાષ્ટ્રમાં સંતુલન પૂર્વક જીવવું એવી ચેતના, એનો અર્થ કે સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ પૂર્વક જીવે છે એવી ચેતના. એટલે વ્યક્તિ પોતાનામાં સમાધાનિત હોય, પરિવારમાં સમૃદ્ધ હોય, સમાજમાં છે એ ભય ન ફેલાવે એ રીતના જીવતું હોય, પ્રકૃતિમાં અસંતુલન ન ફેલાવે એ રીતના જીવતું હોય, એને જ શું કીધું? સામાજિક ચેતના કીધું, સમાજ ચેતનાનો ઉદય કીધો. એને જ રાષ્ટ્ર ચેતના કીધું, રાષ્ટ્ર ચેતનાનો ઉદય કીધો, રાઈટ? તો સમાજ ચેતના અને રાષ્ટ્ર ચેતનામાં સંતુલન એને કીધું વ્યક્તિ પોતાનામાં સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ. એટલે ઇન શોર્ટ કહીએ જાગૃત વ્યક્તિ. જાગૃત વ્યક્તિ છે એ સમાજ અને જે રાષ્ટ્ર છે એમાં સંતુલન પૂર્વક જ જીવશે. સમાજ અને રાષ્ટ્ર માટે છે એ આદર્શ હશે જીવવા માટે. અને રાષ્ટ્ર અને દર્શનમાં કીધું છે આખી ધરતી, ધરતી સમગ્ર જ એક રાષ્ટ્ર છે. આપણે અત્યારે જે દેશ કહીએ છીએ એ એક રાષ્ટ્ર નહીં, એ રાજ્યમાં. આના ઉપર ચર્ચા તમે બાળકોને કરીએ કે આ ધરતી સમગ્ર જ એક રાષ્ટ્ર છે, અખંડ છે, ખંડિત નથી થતી. જે સીમાઓ આપણે બની છે તો કેવી છે? વર્ચ્યુઅલ સીમાઓ છે. એના પછીનું છે એ તો ઈઝી છે કે જીવનની તૃપ્તિ છે, જીવનની મોજ છે તો શું છે? સમાધાન અને પ્રમાણપૂર્વક જીવવા સ્વરૂપે જ છે. તો આનાથી તમે ધ્યાન દેવડાવી શકો કે સમાધાનપૂર્વક જીવવું અને સમાધાન પ્રમાણ સ્વરૂપે દેખાવવું એ જીવન તૃપ્તિનો આધાર છે, બરોબર? તો સમજવું અને સમજવાના આધારે છે જીવવું એ જીવન તૃપ્તિનો આધાર. એનાથી ખરી મોજ છે. વસ્તુથી, ડિગ્રીથી કે માર્ક્સથી નહીં, પણ તૃપ્તિ જીવનમાં શેનાથી છે? તો કે જીવનમાં સમાધાન અને પ્રમાણપૂર્વક જીવવું એ તૃપ્તિ છે. તો એમાં પદ આવી જશે, ડિગ્રી આવી જશે, માર્ક્સ આવી જ જશે, બરોબર? ગુરુમાં લઘુ છે એ છે. છેલ્લું છે વિકાસક્રમના ભાગરૂપે ચારેય અવસ્થાઓનું પ્રકટન ઓળખ. તો એમાં તમારે છે આ સમજાવવાનું થશે. હા, નિયતિ વિધિ જે છે, હા, આ વિકાસક્રમ વિકાસમાં છે એ ચારેય અવસ્થા છે. આજે અમે હમણાં અધ્યયન બિંદુ શિબિર લીધી, એમાં ડિટેલમાં સમજાવ્યું હતું આ લોકો હતા. તો એ વિકાસક્રમના ભાગ રૂપે જ ધરતી ઉપર પદાર્થાવસ્થા, પ્રાણાવસ્થા, જ્ઞાનાવસ્થા, જીવાવસ્થા બધી આવી છે. તો આ ધોરણ 10માં આટલી ચર્ચા છે. આગળ છે કે નહીં એકવાર જોઈજો. નથી, અહીંયા સુધી છે 10મા ધોરણમાં. અને 9મા અને 10મા ધોરણમાં મેં અમુક વસ્તુ ઓછી રાખી છે, શોર્ટ કર્યું છે. સિલેબસ જો તમે જોશો તો ઘણો છે, બધામાં 2 પેજના છે અને એકદમ ડેન્સ છે, ઘણું બધું છે. પણ મેં અહીંયા છે એ અમુક મુદ્દાઓને જ આ વખતે લીધા છે, એવું વિચારીને કે આના ઉપર આપણી એક સ્થિરતા આવે તો પછી આને ગહન કરીએ આવતા વર્ષે હજી, અને પછી નવા મુદ્દાઓને એડ કરીએ. તો આ 10મા ધોરણ સુધી અહીંયા છે. અહીંયાથી પછી મેં કક્ષા 1 થી 4, 5 થી 8 અને એવી રીતના થોડુંક આમ ઓવરઓલ બાયફર્ગેશન કર્યું છે 14 સુધી, બરાબર? એ અત્યારે તમારા કામ માટેનું નથી. પછી અહીંયા 1 થી 14 સુધીનું આખે આખું ફ્લો કેવો છે એ વાત કરી છે.
અહીંયા સુધીની ચર્ચા છે. બોલો, તમને એકવાર છે દેખાડું પાછું આખું, એમાં કઈ ડાઉટ હોય તો? હા, એમને હા ઉદાહરણ તૈયાર કરવાના છે. અમુક છે એ ઉદાહરણ થી સમજાવવું પડશે, એટલે ઉદાહરણ તો તૈયાર કરવા જ પડશે બધાને. અમુક છે એ તમારે સમજાવવાના અર્થમાં એલાબરેટ કરવું પડશે. જેમ કે આ જીવન અને મગજ વચ્ચે સંબંધ છે, તો એ તો સમજને જ એલાબરેટ કરવાની છે. કઈ રીતના છે જે મેં વાત કરી એને તમારે છે એ મુદ્દાસર કઈ રીતના કેવી બાળકો. બે છે એમ કહું છું. જેમ કે આને તમે છે ઉદાહરણથી નહીં સમજાવી શકો, આમાં તો પ્યોર નોલેજ જ છે જે મેં અહીંયા વાત કરી, બરોબર. પણ અમુક વસ્તુ છે એમાં ઉદાહરણ હશે. જેમ કે આ જે બધી વાત કરી એમાં તો ઉદાહરણ જ છે, બરોબર. આમાં છે એ સમજ જ છે, આમાં છે એ સમજ જ છે. પછી આમાં છે એ ઉદાહરણ અને સમજ બે આવશે. કમ બળ અધિક બળથી વ્યક્ત થાય છે, તો આમાં અલગ અલગ દ્રષ્ટાંત તમારે આપવા પડશે. હા, એમાં દ્રષ્ટાંત આવશે. હે હા, કરીએ. હા, એ જ રીતના સમજાવો. તો એમાં તફાવત શું છે, બેના જરૂરિયાત શું છે, અલગ અલગ છે, કઈ રીતના પૂરી થાય છે, એ આખી ફ્રેમ આવશે. કેને આ નહીં, એપ્લિકેશન અને સિસ્ટમ સોફ્ટવેર એમ નહીં. આ સોફ્ટવેર છે અને આ હાર્ડવેર છે એમ કહીએ. બે સોફ્ટવેર છે એ આ જ છે, આ છે એ હાર્ડવેર છે, એ રીતના સમજાવ્યું. કહીએ રહી છે. હમણાં મેં શિબિર લીધી એમાં લગભગ મેં વાત કરી ત્યાં. હા, બસ લઈએ 10માં. આ 9માનું છે, એ જોઈ લીધું. હા, જો હા, આમાં ઉદાહરણ ઘણા આવશે. આમાં છે ઉદાહરણથી જ આવશે, પણ તમારે આને થિયોરેટિકલી પહેલા કહેવું પડશે, પછી જ ઉદાહરણ કહીએ છીએ. આમાં છે એ સમજ જ આવશે, પરિવારમૂલક ગ્રામ સ્વરાજ વ્યવસ્થાની સમજ. આ છે એ આખો કન્સેપ્ટ જ છે 10 સોપાની. આ છે એ કન્સેપ્ટ જ છે, અને આને તો આગલા ધોરણમાં લીધેલો છે. આ છે એ સમજ અને ઉદાહરણ બે છે આમાં. પરમ પ્રમાણની આપણે જે વાત કરીએ. તમારે કઈ કહેવાનું? બધાના જ લેવાનું, બધાના જ લેવાનું, એટલે તો વાર લાગે. સૌથી પહેલી ટીમ ગઈ છે એ હજી કામ કરે, અને હજી બીજા લોકો પ્રસ્તુત કરે ત્યારે તમારું કામ ચાલુ જ રહેશે. પણ તમારામાં મુદ્દા ઓછા રાખ્યા એટલે
કે આ ધર્મ રાજ્ય મતલબ કે સર્વભૌમની આપણે વાત કરીશું તો એનાથી જે નેપોટિઝમ ચાલે છે અત્યારે ધર્મના આધારે રાષ્ટ્રના આધારે પ્રદેશના આધારે તો આ મોટી વ્યવસ્થા આપણે સમજાઈએ તો ધીરે ધીરે જે નાની નાની વ્યવસ્થામાં નેપોટિઝમ જેવા પ્રોબ્લેમ છે એ દૂર થતા જાય. મોટી વ્યવસ્થામાં પોતાનું રોલ ડિપેન્ડ કરે, નાની વ્યવસ્થામાં મારું આટલું છે એવા વિચાર સંકુચિત ના થાય. એટલે કોઈ એક શબ્દ છે જેમ કે તમે નેપોટિઝમ કહો છો એનાથી છે એ બધી વસ્તુ નહીં સમજાય. તમે એને જ દઈ હા આપણે મોટી વ્યવસ્થા સમજાઈશું તેની એડવાન્ટેજ આપણે મળશે તો એ પ્રમાણે મતલબ કે આપણે કે બનાવી અને સમજાઈશું. સમજાવ્યું. તમે મોટી વ્યવસ્થા પોતાનું રોલ સમજી જશો તો નાની વ્યવસ્થા દાખલા તરીકે અત્યારે પેન પેન્સિલ ને બધું પ્લાસ્ટિકથી કવર કરી હા. ડેકોરેટ કરી વેચવામાં આવે છે. એ વસ્તુની જ આપણે ઉપયોગિતા એને સમજાઈએ બરાબર કે એની ડિઝાઇનથી આપણે મેટર નહીં કરતી એની ઉપયોગિતા. રાઈટ. જે પ્લાસ્ટિકનું પ્રોડક્શન છે એ ઓછું થઈ જશે. ઓછું થાય. બાળકની પોતાની વસ્તુ પ્રત્યે સમજશે તો ઘરમાં એની કેટલી વસ્તુ આવતી હશે એ નિયંત્રણ પરિવારમાં આવશે. પરિવારમાં નિયંત્રણ હશે તો સમાજમાં આવશે. એમ આગળ વધતા એ જ રીતે બરોબર છે. જે પહેલા આપણે સ્કૂલમાં જેની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો એના માર્કેટની અંદર જે ડિઝાઇન પ્રોડક્ટ મળે છે અને સારી જેમ કે પેન્સિલ છે એ પ્રકારની કાગળ આવે છે એ તેમાં થઈ જાય પેન્સિલ છે એમાં પ્લાસ્ટિકના કવરની કેટલા પ્રકાર હોય છે એ વેસ્ટ જ જાય છે. ચલો પ્રોડક્શન થઈ બી ગયું અને કલા ઉદ્યોગમાં સ્થાપિત કરી એવી વસ્તુને રિવર્સ કરી એને બીજા પ્રોડક્શનમાં નુકસાન આવે. હા એ વસ્તુ ઉપર જ ધ્યાન દોરાવો. એ આમાં છે એ કયા મુદ્દામાં આવશે તમે જે અત્યારે ચર્ચા કરો છો? અહીંયા આવશે સાર્થકતા ક્યાં થશે એ એક્ઝેક્ટલી અહીંયા નહીં. આપણે ક્યાં ચર્ચા કરી હતી એ 8મામાં હતી, 8મામાં જ હતી. આ જે છે ને ઉપયોગિતા અને કલા મૂલ્ય 8મામાં અને 7મામાં બેયમાં હતું. તો એ અનિવાર્ય અને શું કામ જરૂરી છે એ અહીંયા આવશે. અહીંયા તો એનો અલગ કન્ટેક્સ છે. આ જે છે ને અહીંયા તો ઉપયોગિતા અને કલા મૂલ્ય છે એ આપણે સ્થાપિત અને શિષ્ટ મૂલ્યના નિર્વાહ માટે કરીએ છીએ. તો જ્યારે સ્થાપિત અને શિષ્ટ મૂલ્ય હશે તો આપણે ઉપયોગિતા અને કલા મૂલ્ય આવર્તનશીલતા પૂર્વક જ કરશું. બોલો બીજું કાંઈ આમાં જો ડન ચાલુ કરો. આપણે એક વસ્તુ છે એ બધા જે હાયર સ્ટાન્ડર્ડ છે એમાં બધામાં કહેવાની હતી કે તમારી પાસે જે બાળકો આવશે એ ખાલી તમારો જે ડાયરેક્ટ અભ્યાસક્રમ છે એ જ ડાયરેક્ટ સમજી શકશે એવું જરૂરી નથી. ધારો કે આજથી 7 કે 8 વર્ષ પછી જે બાળક આવશે એને તમે અત્યારે આ જે અભ્યાસક્રમ છે ડાયરેક્ટ સમજાવી શકશો, પણ અત્યારે તો હજી આ પાછળનો અભ્યાસક્રમ ન સમજાવે એવા બાળકો આવશે ને. એટલા માટે તમારે પરિચય શિબિરના અમુક બેઝિક કન્સેપ્ટથી વસ્તુને સ્ટાર્ટ કરવી પડશે. રાઈટ? આ સમજાય છે? પછી ધીમે ધીમે તમે લેવલ છે હાયર લઈ ક્રેશ. હા, ક્રેશ કોર્સ તમારે પહેલા કરાવવો પડશે બધાયને. એટલે એ ચેલેન્જ કઈ રીતના છે, ધારો કે અત્યારે છે એ કોઈ બાળક અહીંયા આવે છે 6 થી 8માં, તો એને ઉપર નાનું બધું છે એ તમારે 2 થી 3 મહિનામાં પહેલા ચર્ચા કરવી પડશે. બરોબર? અહીંયા આવે છે તો અહીંયા ઉપરનું સમગ્ર છે એ 2 થી 3 મહિનામાં છે એ ચર્ચા કરવી પડશે. એ રીતના વાત છે. પણ આપણે સ્ટાર્ટ કરીએ પછી કઈ રીતના આગળ વધીએ છીએ સમય પ્રમાણે છે ખ્યાલ આવશે. કેટલું બાળકો ગ્રહણ કરે છે, કેટલું તમે આપી શકો છો. કારણ કે થાશે સફળતાની થાશે પરસ્પરતા પૂર્વક જ. ધારો કે તમારી દેવાની બિલકુલ બધી ઈચ્છા છે પણ બાળકની એ સ્થિતિ નથી તો એ સંપૂર્ણ રીતના નહીં જાય, જાશે ખરી. તો એ રીતના છે એ આપણે કરશું. બરોબર? તો ચાલો, શુભકામનાઓ. તમે છે એ આગળ છે એ કામકાજ સ્ટાર્ટ કરો. હજી આપણી પાસે ટોટલ
22:04:22 થઈ એટલે અડધી કલાક ને 10 મિનિટ જેવું છે. સ્ટાર્ટ કરી દે છે. અને કોઈ પણ જગ્યાએ અટકાવો તો જો અત્યારે રાજેશભાઈ છે બેઠા જ છે, પેલા ભાઈ બેઠા છે, હું પણ હવે ફ્રી થઈ ગયો છું, તો આપણે ચર્ચા કરી લઈશું.